કરો છો? આ જાળી કઈ તમારે અહીંયા બધું પગલું ચણિયાર સુકાવા માટે બનાવી છે? તો તમને બેહવા માટે બનાવી? અરે આ જાળી અમે બનાવડાવી છે, તો અહીંયા આ બધું ગંદુ અહીંયા નહીં લગાવવાનું. આ તો દિવાલનો ભાગ મારા ઘરવાળાએ આપ્યો, ઈ પૈસા ક્યાં ગયા? જાળીમાં ભાગ આપ્યો છે, દિવાલ પર લગાવો, અહીંયા દિવાલ પર ચોટાડો. બધાયમાં ભાગ આપ્યો છે. તમને ન ખબર હોય તો તમારા ધણીને પૂછી લેજો. એ મને બધી ખબર છે. આ હું અહીંયા સાફ સફાઈ કરાવું છું. આ મારા ઘરે મહેમાન આવવાના ને તમે અહીંયા બધું તમારું ગંદુ પગલું ચણિયું લગાવો છો. અહીંયા જ મૂકું, લ્યો થાય ની કરી લેજો. અહીંયા નહીં મુકાશે, કીધું ને એકવાર. અરે તું 10 વખત કે 50 વખત કે. આ તારા ઘરમાં છે ને દોરી બાંધીને એમાં લગાવ ને બધા ગંદા પગલું ચણિયા ને બધું. આ મારી ગ્રીલ હમણાં જ સાફ કરાવી મેં. મારા ઘરમાં 5 દોરી છે. કેટલી? 5. પણ તોય મારે અહીંયા છૂકવવું છે. આ ગ્રીલ માં અમારો ભાગ છે એટલે અહીંયા છૂકવી. જા એક કામ કર, મારી પાસે છે ને દોરી પડી છે, તને આપી જાઉં. છત્રી ના બાંધી દે. ના ના ના, ઈ દોરી લઈને તું જ ગળા ફાવો ખાઈ જા. મારે નથી જોતું. ખબર ને ભાઈને ચોખ્ખું કેમ નથી ગમતું. આવું બધું ઘનવાળો જ ગમે છે. હા તો મારા ઘરમાં તું જ કામ કરવા આવી છો ને? નહીં, આ તારા ઘરમાં જો ને આવડું આવડું ઘાસિયું સાફ કરાવતી નથી. એ હમણાં આવે જ છે, મારીને સાફ કરી જ જશે. એ તારે ચિંતા કરવાની જરૂર હું નથી. ચિંતા તારા ઘરની કરવા રાજી નથી. તારા ઘરની બહાર આટલા આટલા કચરા પડ્યા ઉડી ઉડીને અમારા ઘરે આવે છે, એનું હું વાડી લેવાના. આખું ગામ તને કેસ ગંધારી ગોબરી જ્યાં હોય ના કચરા નાખતી ફરજ શરમ આવે છે કે નહીં તને? ઓ જા હવે, એ તારી વાત કરતા હશે, તારા કાન ફેર થઈ ગયા હશે. હા હા, તારી કરતા મારી ઉંમર વધી ગઈ ને એટલે. નહીં વધી ગઈ કે ઓછી થઈ, ઉંમર આતે હું લેવા દેવા. આ ગંધારી તું આ જો ને, છે આ તું. આવું ગંદુ કોણ કરે? કાલે 20 પગ લૂછણિયા લાવીને અહીં આખી જાડીમાં ટીંગાળું ચોત તું હું કરી લેશો? એક કે નહીં રહે અહીંયા. કેમ હું કરીશ? બધા હળગાઈ નાખીશ ત્યાં. હા, બાકસના પૈસા તો છે નહીં. બધું છે, એમને એમ ઘર લઈને નથી દેતા. હા, હા. તારી જેમ આવી ગયા છે, ખબર આજ નહીં ક્યાંથી. પછી જો કોઈ દિવસ મારા પગ લૂછણિયાને હાથ અડાડ્યો છે ને તો આવી બહેનો સમજી લેજે. લગાડ્યો. આ તો ધોઈ નાખજે. આમાંય મારે કામવાળીની જરૂર છે. ધોવાનું નથી, કાલે કચરા પેટીમાં જશે. હરોર તુંય જતી રહેજે ને એટલે મારે શાંતિ. બાજુમાં આવા પાડોશી હોય ને એની કરતા તો ન હોય હારું. હું એ જ વિચારું છે કે આ ક્યાંથી આવી ગઈ છે. પાછી જાય ને હારું. આહાહાહા, મને તો તું આવી એનો બહુ આનંદ છે. મેં તો પાર્ટી રાખી હતી, નહીં કરે? હા, એટલે જ આ બધું કચરું પડ્યું છે. આ કચરું તારું છે, તારું. તારા છોકરા છે ને જો ખાઈ ખાઈને પડીકા નાખે છે. મારા તો થઈ ગયા હાંડિયા જેવા. ઈ પડીકા ખાતો હોય જ્યાં ત્યાં કચરું નાખ્યા રાખો તો શરમ જેવી જાય છે કે નહીં? નાખશે. હું કરી લેશો. આ તો નાખીને બતાવજો એટલે ખબર પડે. અરે નાખીને બતાવ, લેવ ને. નાખ્યું. અરે તારી શરમ જેવી જાત છે કે નહીં? મારા ધણી ઉપર કચરું નાખે. તારી કઈ જાતથી છો? અરે તું બચી ગઈ, તારી પર નાખવા જતી હતી. હા તો હુંય નાખીશ ને હમણાં. સરિતા બંધ થઈ જા. અરે નથી બંધ થાવ. હાલે હાલે હાલે. હાલે, હાલે. બસ સરિતા બસ, મારી વાત સાંભળ. અરે બેન, આ તો નથી સમજ, તું તો સમજ. એ તું હું કહેતા નહીં. એ તું કોને તું કરો કરે? હે તું કરો, તું કોને કરે? એ મને પહેલા તું કીધું. આ લઈ જા તારી બાયડીને અંદર. નથી જાવ, જા. આ ગાંડી થઈ ગઈ છે. અરે તું ગાંડી થઈ ગઈ, તું જા. ગાંડી તું. જો યાર, હું સમજે? સારું લાગે બાજુ બાજુમાં અરે રહેવાના. દરોથી મગજ મારી છે આની. આને કોઈ મેન્ટલ હોસ્પિટલ માં લઈ જાઓ, ખર્ચો હું આપીશ. અરે આના માટે હું એમ્બ્યુલન્સ બોલાવું છું. હવે જા મોકલો હવે કસ્સે મેન્ટલ હોસ્પિટલમાં. ઘરમાં નથી બાજુ. જોની, આ તે જે કર્યું છે ને એનો બદલો તો હું લઈને જ રહીશ. આ જા તારા ઘરમાં. તારા કર્મની સજા તું ભોગાય. લે તારું. કેમ નથી? જો આનો બદલો તો હું લઈને જ રહીશ. જોઈ લેજે. અરે તારાથી થાય ને ઈ કરી લેજે. જા. 1 2 3 ને 3.5. જા. જો મન બધું લઈને જોઈ લેજે. આજે બોલતી નહીં કઈ, મારા સમજે. એ બેન, તું તારા ઘરમાં જા. નહીં જાવ. તું કોણ કહેવા વાળા? આ થુ. બસ જા હાલ. તું વાલી ગઈ ને, ડરી ગઈ ને. ડરવું જ પડે. મમ્મી સારું થયું તમે આવી ગયા. પહેલા હું એ મૂકી દઉં છું. મમ્મી હા, અહીંયા બાર કેમ પડી છે ખાંડ? હા, આ બાર મૂકવાની વસ્તુ છે. મૂકી દઉં છું અંદર. મમ્મી શું થયું છે? કઈ નથી થયું. તું તારું કામ કરે ને મને મારું કામ કરવા દે. જા. કેમ ગુસ્સામાં છો? કેમ એટલી બધી રાડો નાખો છો? હું તો કઈ બોલી નથી. આ બાજુવાળી રેખડી. રેખડી? શું બોલો છો? આવું સારું લાગે? રેખડી? તમે આવું બધું કેમ બોલો છો? અરે પગલું છોણ્યું સૂક્યું હતું 5 મિનિટ માટે. મેં કીધું આખો દિવસ વરસાદ જેવું હતું તો થોડુંક વાહરી જાય, તડકો નીકળતો હતો તો એને ન્યા નડે છે, ગ્રીલ ઉપર નડે. બોલ હવે ગ્રીલમાં તાર હારે ભાગ નથી આપ્યો તો એમાં આપણો ભાગ ન લાગે? અને દિવાલ ક્યાં કોઈના બાપની હૈયારી? પૈસા આપ્યા હોય તો હુકવવાનું જ હોય. એકદમ બરાબર એનો કચરો દરરોજ આપણા ઘરે આવે. આપણે કઈ કહીશ નહીં ને તો પછી તમારી બધી જ વાત સાચી છે. એનો સ્વિમિંગ પુલ ભરાતો હોય તો આપણા ઘરમાં અવાજ આવે. આપણે કઈ કહીશી? કોઈ દી નહીં.
બોલ્યા જ નથી કાંઈ. અને મારા સાસુમાં તો એટલા ડાયા ને એટલા સારા છે ને કે કોઈ દિવસ કઈ ના બોલ. ક્યારેય નહીં, મોઢામાં મગ ભર્યા છે. આ ઓલા નાના નાના ટાબરિયા છે ને એના ઈ ખાઈ ખાઈને બધું આ બાજુ આવે છે. તોય કોઈ દી કઈ કીધું? મેં ચોખ્ખું કીધું મારો છોકરો આંડિયા જેવડો થઈ ગયો. ઈ અત્યારે પડી કઈ નથી ખાતો. તારા જ અમારે ઉકેડવા પડે. હું રેખા નથી. હા હા ઓલો ગુસ્સામાં ને ગુસ્સામાં એની હારે બોલતી હતી તો તારી હારે ઊંચા અવાજે વાત થઈ ગઈ. કઈ વાંધો નહીં, ગુસ્સો ઠલવાઈ ગયો હોય તો હવે કામની વાત કરું. બોલ શું હતું? એ જ કે તમે શાંત થઈ જાઓ. આવી રીતે વધારે રાડો નાખશો ને વધારે ગુસ્સો કરશો ને તો બીપી હાઈ થઈ જશે. નથી જ નાખવું પણ હવે આ પાડોશી જેવી ભટકાડી ને રેખડી એના હિસાબે દરરોજની માથાકૂટ છે. જાતી નથી ક્યાંય. એનું મકાન હું તો કહું વેચાઈ જાય. ભગવાન કરે પાલ પાઈને ધાઈ ધાઈ થઈ જાય. મમ્મી, સંસ્કાર બધી વાત સાચી પણ આ દરરોજનું કોણ સહન કરવાનું એનું? બિલકુલ ના કરવાનું હોય. પણ બસ હવે પૂરું થઈ ગયું ને, તમારે જે કરવાનું હતું, તમારે ને જે કેવું બધું કહી દીધું ને, વાત ત્યાં પૂરી થઈ ગઈ. ફિનિશ. અરે નથી હું કરવું? આ તારા પપ્પા ઉપર કચરો ફેંકો. બુદ્ધિ ચાલે જ કચરો એની ઉપર ફેંકીને એનું કેટલું મોટું અપમાન કર્યું. મને તેમ થાય કે આ ચાકુ લઈ જાઉં. મમ્મી, મર્ડરર નથી આપણે. મૂકી દો. શાંત. લાવ હું ઘરનું બધું કામ કરી નાખું. નથી કરવું. તમે અહીંયાથી કોઈ પણ એક વસ્તુ આમ હાથમાં લેશો કે જોશો ને તો પણ તમને એના ઉપરથી પાછું કંઈક નવું યાદ આવી જશે ને પાછો તમે ગુસ્સો કરશો. તમે છે ને શાંતિથી જાઓ, બહારનો બેસતા કામ કરો. તમે બેડરૂમમાં જાઓ, શાંતિથી બેસો. કામ હું છું ને, હું બતાવી લઈશ. અને પાછી મને શું કે ખબર છે? મને કે હું બદલો લઈને બતાવીશ. તારાથી હું થાય? જાને ચાપલી કાઈ ચંપા. નો થાય, કોઈ નથી. કાઈ નો થાય. જાઓ તમે છે ને બેસો. હું બરફ લઈને આવું તમારા માટે. માથે રાખો. સમજાઈ દેજે મળે ને તો. બીજી વાર મારો ચાળો ન કરે, પાડી દઈશ ન તો. બાપ રે, કેટલા કોપાયમાન હતા. એટલા ગુસ્સામાં તો મેં ક્યારેય નથી જોયા. તોબા. અરે બેન હેલો, શું થાય છે તમને આવી રીતના? અરે આ તો પેલી બાજુવાળી સરિતાનો દીકરો છે. પણ ઓલી છોકરી કોણ છે? એક કામ કરું, આ બંનેના ફોટા પાડી દઉં, પછી બંનેને બદનામ કરું. મજા આવશે, મારું કામ થઈ જશે. તમે ભાનમાં તો જો ને. હેલો. શું થાય છે તમને? કઈ પ્રોબ્લેમ જેવું છે? નહીં, આ તડકાના લીધે બીપી લો થઈ ગયું ને તો તડકો છે તો પછી આવી રીતના ચાલીને શું કામ જઈ રહ્યા છો? ઓટો કરી લેવાય, કેબ કરી લેવાય. એમાં એવું હતું, અહીંયા મારા ઓફિસના કામના લીધે હું આવી હતી શહેરમાં. મારું ઘર તો બીજી જગ્યા પર છે. અહીંયા હું અજાણી છું એટલે મને કઈ ખબર ના હોય અને નજીકમાં જ મારી ઓફિસ છે તો મને લાગ્યું કે હું ચાલતા જતી રહીશ. મને લાગે છે કે તમે હજી પ્રોબ્લેમમાં છો. જો હું છે ને તમારા ભાઈ સમાન જ છું. એક કામ કરું, હું તમને નજીકમાં કોઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા થઈ શકે એમ હોય તો પાણી પી લો, અથવા તો સોડા કે કોઈ સોફ્ટ ડ્રિંક પી લો, જેથી એનર્જી આપે. હા, થેન્ક યુ ભાઈ, તમે મારી આટલી હેલ્પ કરી. સલાહ છે તો ખરા ને કે હું કઈક વ્યવસ્થા કરું? ના, ચલાશે. હા, ચલો આવો શાંતિથી, ધીરે. મારે તારું જ કામ હતું. આમાં તમે જે પણ કહો ને એની પહેલા મારી વાત સાંભળી લો. ઝઘડાની કોઈ પણ વાત કરી હોય ને તો મને કાઈ ન કહેતો, બરાબર છે? ઝઘડામાં હું વચ્ચે ક્યાંય નથી. અરે ઝઘડાની વાત નથી,
સાંભળની મારી વાત, એક બહુ ખાનગી વાત છે. આ તને કહેવા માટે હું ક્યારની છે ને તારી જ વેઇટ કરતી હતી. હારું થયું તું મને દેખાઈ ગઈ. ખાનગી વાત અને એ પણ મારી સાથે. હા હા, તારો અભય છે ને, અભય કેટલો બોરો લાગે નહીં? એ તો છે જ બિચારા ભોળા. મને ખબર જ હતી તો આવું જ કહેશે, પણ એ જેટલા બોરા લાગે છે ને એટલા બોરા છે નહીં. એનથી એ વધારે છે ને. મને ખબર છે આ ગમે છે ને છેતરીને જતું રહે એમને. બોલો. સાચી વાત છે. એનાથી ભોળી છે ને તું છે કે તને ગમે તે છેતરી જાય. એ વાત એ સાચી. ભોળી તો હું એ બહુ છું. અમે બે ભોળા માણસ છીએ. હા, એટલે અભય તને છેતરે છે ને તું છેતરાયા કર. શું બોલો છો? એ બિચારા શું કામ મને છેતરે? તમારી પાસે છે ને ફાલતુ જ વાતો લાગે છે. મને જવા દ્યો. અરે ફાલતુ વાત નથી. આ અભયને છે ને બારવાલી છે. બાર વાળી છે એટલે? હું સમજાવું મારે. બાર વાળી એ તું તે- કોણ છે? તું કોણ છે? હું એમની પત્ની છું, એમની ઘરવાળી. ઘરવાળી થઈ ને તું, તો એને છે ને એક બીજી બારવાળી પણ છે. ઓ રેખા, ઓય બેન, હા મારા પતિનું છે ને આજે નામ લીધું એ લીધું. હવે એમનું નામ ન લેતા બિચારાનું. હા, બિચારા. તારા માથે તો તારા પતિ બહુ બિચારા છે નહીં, પણ એના કરતૂત બતાવીશ ને ત્યારે ખબર પડશે. એમને શું કરતું છે? બિચારા કોઈ દિવસ આવું કઈ ન કરે. તમારી પાસે સાબિતી હોય ને ત્યારે તમે મને કહેજો, બરાબર? સાબિતી છે ને એટલે જ બોલું છું. શું 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 સાબિતી છે તમારી પાસે? જોઈ લો, ઊભી રહે. હા, તને સાબિતી બતાવું. આ જો, આ લોકો જો કેવા હસીને વાત કરે છે. અને આ જો આ ત્યાં ગીત ગાતા હતા. આ પણ ફોટોસ છે ને, ફોટોસ ખોટા પણ હોઈ શકે. અને એમ પણ મારા પતિ ઉપર મને વિશ્વાસ છે. કોકો ઓફિસની છોકરી હશે. જો ને સાડી પહેરી છે ને, સાડી. સાડીમાં તને બીજું કાંઈ ન દેખાયું. આ જો, ઝૂમ કરીને જો. ચશ્મા આવ્યા તને? શું જોઉં? આ મંગલસૂત્ર પહેરેલું છે એણે. હા, ધેટ મીન કે છોકરી પરણી જ છે એટલે મારા પતિ સાથે એવું કઈ ન હોઈ શકે. હા, એ જ કહેવા માંગુ છું કે ધેટ મીન એ છોકરી પરણી જ છે અને એ તારા પતિ સાથે પરણી જ છે. મને તમારી વાત સાચી નથી લાગતી. બની શકે કે એમના ઓફિસનું કોઈ હોય. મારા પતિ આવું ના કરે. ભાઈ મારી સાથે આવું ના કરે. ઓફિસનું હોય કઈ, બરાબર? તો ઓફિસમાં વાત નહીં થાય? ઓફિસમાં નહીં મળે આવી રીતે બહાર આવી રીતે લોકોની સામે આવું બધું કરવાની જરૂરત હોય? આ છે ને આવું કોણ કરે ખબર છે? રસ્તાની વચ્ચે જેને કોઈનો ડર નહીં હોય, એટલે કે પતિ પત્ની. આમ કોઈ રસ્તાની વચ્ચે હાથ પકડીને ઊભા રહે? મને તો છે ને તારી બહુ દયા આવે છે. એક તો આ એટલી ભોળી છોકરી છે ને, અને પેલો અભય કપટી આ તને ફસાવીને બેઠો છે. આ મારી પાસે પ્રૂફ છે તોય તું માનવા તૈયાર નથી. પહેલી વાત તો એ મારી સાંભળી લે. મને ખબર હતી કે મારી વાત પર છે ને તું વિશ્વાસ નહીં કરશે, અને એટલે જ મેં આવા ફોટા પાડ્યા. બાકી મને શું શોખ હોય આ તારા ધણીના ફોટા પાડવાનો? એટલે તમે એ લોકોને પોતાની આંખે જોયા? આ મોબાઈલ કોનો છે? મારો છે ને. હા, તો મેં મારી નરી આંખે જોયા અને પછી મેં ફોટા લીધા. હે ભગવાન, એ નરી આંખો મારી હોત અને ન્યાને ન્યા ફોડી નાખો. મારો પતિ મારી સાથે આવું કરી શકે? ચુંબર બનાવી દઉં એમ. સાચું કહો છો ને તમે? સાચું કહું છું બેન. આ મારા ફોનમાં જ લીધેલા ફોટા છે. મને પૂછવા કરતા છે ને તારા ધણીને પૂછ. આવા તો આજે તો ઘરે હવે ને એટલી વાર છે. હું કામમાં હોઉં છું, બિઝી હોઉં છું એટલે તને સમય નથી આપી શકતો. આવા બધા કામ કરે છે. હવે તો છે ને બધું જાણીને જ રહીશ. એ જ તને ખબર છે, હું તો કેટલી વાર અભયને તારી સાથે જતાય ને જ જોતી. મને એમ થાય બિચારી આખા ઘરનું કામ કરે, આખા ઘરના ગધારડા કરે, અને એને કોઈ દિવસ બહાર જમવા કે ફરવાય નથી લઈ જતો. આનું છે ને કારણ આ જ છે. અભય, અભય, અભય! આવ. થાકી ગયા? હા, આજે કામ જ એટલું બધું હતું ને કે બહુ થાક લાગ્યો છે. બહુ અતિશય કામ કરો છો ને, એટલું કામ વધી જાય છે ને તમારે કે વાત જવા દો. નહીં, થેન્ક યુ. મને સમય નથી આપી શકતા. ઓફિસનું કામ કરવાનું હોય, બહારનું કામ કરવાનું હોય. નહીં, વાહ, જાદુ થઈ ગયો હા આજે. મારા કયા વગર તું બધું જ આટલું સરસ રીતે સમજી ગઈ છે.
માણસને એટલું બધું હેન્ડલ કરવાનું હોય તો થાકી તો જાય જ ને બિચારો. ઘરવાળી, બારવાળી, બધું કેવી રીતે હેન્ડલ કરી શકે? હા, શું વાત કરે છે તું? શું વાત કરું છું? ઘરવાળી બારવાળી મતલબ તું કેવા શું માંગે છે? એ જ કહેવા માંગુ છું ને, એ જ સમજાવું છું. આ તમારા બધા કાળા ચિઠ્ઠા છે ને, એ બહાર આવી ગયા છે. નેહા, કયા કાળા ચિઠ્ઠા બહાર આવ્યા છે? તું શેની વાત કરે છે? મને કઈ સમજણ નથી પડતી. બતાવ, બધું જ કહું તમને ઉભા. અરે, જોવો કોણ છે? આ તો મારા પતિ છે. અને અરે, સાથે કોણ છે? હું તો છું જ નહીં. બારવાળી છે ને. હે બેન, બિચારા તડકામાં. શરમ કરો, શરમ. આ પોતાની ઘરવાળીની કોઈ બેન કેતો હશે? અરે ઘરવાળી નથી, ઘરવાળી તો તું છે. હું કઈ તને થોડી બેન કહું છું. અરે શું તું? હું તો ઘરવાળી છું ને, બારવાળી તો એ છે. આ તમારા કાળા ચિઠ્ઠા છે ને, બધા મારા સામે આવી ગયા છે. આ જો WhatsApp માં મને ફોટા આવ્યા છે ને, મેં નજરો કોણે નજર જોયા મોકલ્યા છે. છે? કોણે ઈ મોકલ્યા જેણે છે? મોકલ્યા હોય એને. નેહા, મને ફોન બતાવ તો, કોણે મોકલ્યા છે? બાજુવાળા મોકલ્યા. જાઓ, શું કરી લેજો. એનાથી હકીકત બદલાય તો નહીં જાય ને. અરે તું આ બાજુવાળી આંટીની વાત માને છે? હે? અત્યાર સુધી તમારી વાતે માનતી હતી ને. શું મળ્યું મને? જો શું ને આ- પરિણામ આવ્યું? મારી વાત સમજવાની કોશિશ કર. હકીકતમાં આ જે ફોટા તને જે રીતે મળ્યા છે ને, વાસ્તવિકતા એ નથી. હું એમની મદદ કરતો તો, એમને ચક્કર આવ્યા હતા અને કેટલા બહાના બતાવશું. તમને એ ગમે છે તો ભાઈ લઈ આવો ને, ઘરે તો વાત થાય પૂરી. મને કહી દો તો આ ઘરમાંથી જતી રહો. તું મને ભાઈ કહે છે? હે? અરે નથી ગમતી મને. મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. તું કે ના કસમ ખાવ બસ. રહેવા દે. કોઈ ખોટા કસમ ખાવાની જરૂર નથી. આ ખોટું બોલીને તો પાપમાં પડીએ. પણ હવે છે ને, 100 વાતની એક વાત છે. કાં તો આ ઘરમાં હું રહીશ ને કાં તો એ છોકરી રહેશે. તમે નક્કી કરી લ્યો કે તમારે તમારા જીવનમાં કોને રાખવા છે. એ છોકરી ક્યારેય નહીં આવે આપણા ઘરમાં. તું જ રહીશ આપણા ઘરમાં. એટલે તમારે એને બહાર જ રાખવી છે. અરે પણ મારે નથી એની સાથે કઈ લેવા દેવા. તો શું કામ ને બહાર ઘરમાં આ બધું શું કહેવા માંગે છે તું? હું કેવી રીતે માની લઉં? કેવી રીતે માની લઉં કે તમારે એની સાથે કાંઈ નથી? સાહેબ, પણ એ છોકરી ક્યાંથી આવી હતી, ક્યાં રહેતી હશે, મને થોડી ખબર છે. રસ્તા વચ્ચે એને જે ઘટના બની એમાં મેં હેલ્પ કરી. ઠીક છે. એ જે પણ છોકરી હોય ને એને તમે આકાશ પાતાળ બધું એક કરીને ગમે ત્યાંથી ગોતીને લઈ આવો. એ કહેશે ને તો હું માની લઈશ. જાઓ. એમ કેવી રીતે કોઈ પારકી છોકરીને હું ગોતવા નીકળું યાર? તું કેવી વાતો કરે છે? અને તને મારા ઉપર વિશ્વાસ નથી, તારા હસબન્ડ ઉપર વિશ્વાસ નથી? જરાય નથી. કારણ કે આ આંટી રેખા આંટી એ છે ને બધું પોતાની નજરો નજર જોયું ને, ફોટા પાડ્યા ને ત્યારે મને બતાવ્યા. એ ભગવાન, એને આવું ન કર્યું હોત તો મારું શું થાત? હું તો એમને કેટલા ખરાબ સમજતી હતી, પણ આ તો મારા ઘરમાં જ ખરાબ લોકો છે. અરે નથી કોઈ ઘરમાં ખરાબ. રેખા આંટી એ કઈક અલગ ચિત્ર વિચિત્ર ઘટનાને અહીંયા રજૂ કરી છે, બાકી એવું છે નહીં. જો એ છોકરી નહીં આવે ને તો હું આ ઘરમાં નહીં રહું. તું એક કામ કર, રેખા આંટીને બોલાવી લે. હું રેખા આંટીની સામે બધી કબૂલાત કરવા તૈયાર છું. હું એને કહીશ, એને માનવું જ પડશે કે હકીકતમાં જે ફોટા પાડ્યા છે એનો મીનિંગ કઈક અલગ હતો. પણ હું બીજા કોઈની વાત નહીં માનું. કહ્યું ને તમને કે જ્યાં સુધી એ છોકરી નહીં આવે ને ત્યાં સુધી મારી સાથે વાત ન કરતા, મારી સામે ન આવતા ને હું આ ઘરમાં નહીં રહું. અરે પણ એને કેવી રીતે હું પ્રકટ કરું? તું સમજતી કેમ નથી મારી વાતને? મારો પ્રશ્ન નથી. ત્યાં તો ખોટો ઇશ્યુ બનાવી રહી છે. હવે જો મને ગુસ્સો આવી રહ્યો છે, મારો કઈ વાક નથી, છતાં પણ તું મને કહી રહી છે નથી બોલવું ને? નથી બોલું. હવે જે બોલવાનું છે ને છોકરી જ બોલશે. જ્યાં સુધી એ છોકરી અહીંયા નહીં આવે ને ત્યાં સુધી હું કોઈની વાત નહીં સાંભળું ને નહીં આવે ને તો હું આ ઘરમાં નહીં રહું. યાર બસ. ખૂબ કદની ધૂળ ધાણી કરી નાખી યાર. પતિ થાકતો પાક્યો ઘરે આવ્યો હોય તો આવા મુદ્દા લઈને બેસો. હા તો જાઓ ને, જતા રહો બારવાળી પાસે. તો રહીશ. બસ તૈયાર થઈને ગાર્ડનમાં બેઠો છું. હમણાં ચા પીને નીકળું જ છું. યાર સવારમાં વાતાવરણ શાંત હોય એટલે મજા આવે ગાર્ડનમાં. હા, મળું. કોની હારે કટ થઈ ગયો છે બાપા. કોની હારે ચોટ્યા તા સવાર અરે મારો મિત્ર છે કે કેમ તું હજી સુધી ના આવ્યો? તો એને એવું કેવું પડે કે તૈયાર થઈને બેઠો છું, હમણાં આવું છું, ગાર્ડનમાં શાંતિ હતી. આ મિત્ર જ હતો કે પછી અરે બસ હવે. ખેંચું છું સવાર સવારમાં તમારી. હા, ઓફિસે જવાનું મોડું નથી થતું? થાય છે પણ હું શું કહું, આ ત્રીજી વખત ચા કેમ પીધી આજે? એક તો ડાયાબિટીસ વધતી જાય છે ને આ ચા નો હરહોડો જતો નથી. ડાયાબિટીસ છે ને મને વધી ગયેલું કારણ એક છે તારા બડબડ સાંભળીને. તું બોલવાનું ઓછું કરે ને, ડાયાબિટીસ ઓટોમેટિક લેવલ વાહ 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 વાહ. લગન પેલા તો એમ કહેતા હતા તું બોલે જ ને તો કોયલ જેવું બોલે છે. અત્યારે હું બોલું છું એ બબડે તું લાગે છે. એ લગન પહેલાની વાત હતી. લગન પત્યા ને અને આજે 25 વર્ષ થયા છે એટલે જે કોયલ હોય ને એ કાગડી થઈ જાય.
હા અને ઘરવાળો વાંદરો. બસ હવે હવે એ બધું છોડ. આ અભય ઓફિસે ગયો કે નહીં? હા એ તો ક્યારનો નીકળી ગયો છે. કેમ અભયનું કઈ કામ હતું તો ફોન કરીને પૂછી લો ને. પણ કામ કઈ નતું, આ તો પૂછું છું જસ્ટ એ નીકળ્યો કે નહીં એમ. અરે એ તો વહેલો જ નીકળી ગયો હતો. કહેતો હતો કે મમ્મી આજે મારે 2-3 મીટિંગ છે એટલે મને આવતાય વાર લાગશે. હમણાં તો વાતમાં ખિલખિલાટ ને ક્યાંની ક્યાં પહોંચી ગઈ હતી. ઓટોમેટિક મીટર ડાઉન કેમ? શું વાંધો છે? આ બાજુવાળી રેખડીએ આપણા ઘરમાં ઝઘડો કરાવ્યો છે. કેમ પાછું વળી શું થયું? નેહા અને અભય વચ્ચે બહુ મોટો ઝઘડો થયો છે. નેહા ને અભય વચ્ચે? પણ એવું તો શું એણે કર્યું છે? કંઈક અજાણી છોકરી સાથે એણે અભયને વાત કરતા જોયો હશે અને એના કંઈક ફોટા બોટા નેહાને બતાવ્યા હશે. પણ જો મને મારા દીકરા ઉપર વિશ્વાસ છે. હા 27 વર્ષનો થયો પણ હજી સુધીમાં કોઈ દિવસ એવી કોઈ ફરિયાદ નહીં, એવી કોઈ છોકરી ઘરે નહીં, કોઈ દિવસ કોઈ છોકરીનો ફોન નહીં કે કોઈ છોકરી સામે મીટ પણ માંડી નથી. તો એ હવે લગ્ન થયા પછી આવું કેમ કરે? અને આમ પણ તમને તો ખબર જ છે કે વહુને કેટલો પ્રેમ કરે છે. વાત તો તારી ખરી છે સરિતા, પણ હું શું કહું, કદાચ એવું પણ બની શકે કે રેખાબેન આ વાતમાં સાચા પણ હોય. તંબુરો સાચા હોય. તમને રેખાબેન ઉપર બહુ ભરોસો આવી જાય છે. ભરોસાની વાત નથી, પણ હું શું કહું છું, આ હમણાં તારી સાથે ઝઘડો કરે છે ને એટલે કદાચ તને એની આ સારી વાત તો. હું એક માં છું અને મને મારા દીકરા ઉપર પૂરો ભરોસો છે કે મારો દીકરો આવું હલકું કામ તો ન જ કરે. એ વહુનો વિશ્વાસ તો આવી રીતે ન જ તોડે. મને તો એમ થાય છે કે અત્યારે જઈને રેખડીની. મારી વાત સાંભળ, આવી રીતે છે ને ઉતાવળમાં કોઈ પગલું ભરવાની જરૂર નથી. એક વખત એક કામ કરીએ, અભય ઘેરે આવી જાય ને એટલે આપણે એને પૂછીએ અને એનીથી આપણે વાત જાણીએ. મને પણ વિશ્વાસ છે મારા દીકરા પર કે કોઈ દિવસ આવું આડોવડું પગલું ના ભરે. પણ એક વખત આપણી સામે ચોખવટ થઈ જાય ને પછી આપણે એને કંઈ કહેવાય. જો કદાચ આ વાત અજયની સાચી નીકળે તો રેખાબેન પણ સાચા કહેવાય. અને અત્યારે તું ડાયરેક્ટ જોઈને સાથે ઝઘડો કરીશ ને તો આજુબાજુમાં તો એક તો વગોવાઈ ગયા છે કે આ પડોશીઓ બહુ ઝઘડા કરે છે, એટલે વાત છે ને આખી ઊંધી થઈ જશે. વાત તો તમારી સાચી છે પણ જો આ વાતમાં રેખડી ખોટી નીકળી ને તો મારથી ભૂંડું બીજું કોઈ નહીં. અરે રોડ વચ્ચે ખેંચીને મારું નહીં ને તો મારું નામ સરિતા નહીં. જો સરિતા, રેખાબેન ખોટા છે ને તો હું પણ એને 2 શબ્દ કહીશ. એવું નથી કે હું રેખાબેનને સારા કહું છું, પણ એક વખત આનો ખુલાસો આપણા છોકરા સાથે આપણે થઈ જાય ને પછી આનો નિવાડો લાગે. ઠીક છે, તમે જાઓ હવે. ત્યાં ઓફિસે તમારી રાહ જોતા હશે અને બને ત્યાં સુધી વહેલા આવી જજો એટલે અભય આવે તો વાત થઈ જાય. હા વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Excuse me. Excuse me. અરે બેન, તમે તમે બરાબર તો છો ને? ડોક્ટરની જરૂર તો નથી ને? યાર, હું તમને શોધવા માટે જ નીકળ્યો હતો. આ રોડ પર છેલ્લા 1.5 કલાકથી તમારો વેઇટ કરું છું. કેમ? શું કામ? એ દિવસે તમે મને મળ્યા નહોતા, મેં તમારી મદદ કરી હતી, તમને ચક્કર આવતા હતા. હા હા હા. તો એટલી વિચિત્ર ઘટના બની છે ને કે હું મારા ઘરમાં સરખી રીતે જીવી નથી શકું એમ. કેમ? શું થયું? થયું કઈ નથી. હા, અમારા પાડોશી ખરા કે નહીં, હે બેન ત્યાંથી નીકળ્યા હશે અને હું તમારી મદદ કરતો હતો, તમને બેન કહેતો હતો, છતાંય તે અલગ રીતે ફોટા પાડ્યા એને આપણા અને મારી પત્નીને બતાવીને કહ્યું કે તમારા પતિનું ચરિત્ર હલકું છે, એ કોઈ પારકી સ્ત્રી સાથે રખડે છે. બેન, મારી પત્નીએ જીદ પકડી છે કે જ્યાં સુધી તમે નહીં આવો ને એની સામે ત્યાં સુધી એ કોઈ વાત માનવા તૈયાર નહીં થાય. પ્લીઝ બેન, કંઈક મદદ કરો. જો ભાઈ, આમ હાથ ના જોડો. હાથ જોડીને મને શરમાવો નહીં. બેન, તમે આવો છો ને અત્યારે મારી સાથે? અત્યારે તો કેમ મેળ પડશે? કારણ કે મારે અત્યારે મીટિંગ છે અને પછી મારે સાંજની ટ્રેન છે તો હું નીકળી જાઉં. બેન, ડિવોર્સ થઈ જશે મારા.
મારી સારું, પત્ની સારું. કોઈ વાતે સમજવા તૈયાર નથી. મેં એને કહ્યું કે હકીકતમાં વાસ્તવિક પરિસ્થિતિ અલગ હતી. તો હવે એમ કહે છે કે ફોટા વાળું વ્યક્તિ તમને જ્યાં મળ્યું હોય ને ત્યાંથી આવો છો. તમે મને આજે ના મળ્યા હોય ને તો કસમથી હું આજ સાંજ સુધી અહીંયાથી ઘરે જવાનો નહોતો. તમારી જ રાહ જોતો બેઠો હતો કે તમે એકવાર તો અહીંયા આવશો ને, કારણ કે તમે જ કહ્યું હતું કે અહીંયાથી કંઈક ઓફિસના કામ માટે જઈ રહ્યા હતા. હા હું અત્યારે પણ ઓફિસ માટે જ જઈ રહી છું. પ્લીઝ મારે લગ્ન જીવનની નૈયાને બચાવી લો ને પ્લીઝ. એક સેકન્ડ, હું કંઈક કરું છું. મારા માટે કોઈ જગ્યાએ તમારે જે કરવું હોય બટ પ્લીઝ તમારું જવાનું લેટ કરાવો ને પ્લીઝ. હું મારા સરને વાત કરું છું. એક સેકન્ડ. હાલો સર, મને એક થોડું ઇમરજન્સી આવી ગઈ છે તો મારે થોડું લેટ થાય એમ છે. સર પ્લીઝ, મને થોડું જ લેટ થશે, વધારે નહીં થાય. સર સમજવાની ટ્રાય કરો. એક જણે મારી જિંદગી બચાવી છે અને અત્યારે હું એમને હેલ્પ નહીં કરું ને તો એમની જિંદગી બરબાદ થઈ જશે. પ્લીઝ સર આટલું કોઓર્ડિનેટ કરો. મીટિંગ થોડી લેટ કરી દો, હું જેટલું બને એટલું જલ્દી પહોંચી જઈશ. હા સર, હા હા હા, હું ગમે તે સંજોગોમાં આવી જઈશ. હા સર, થેન્ક યુ. શું કહ્યું તમારા સરે? જો એમને મને વોર્નિંગ આપી છે કે જેમ બને એટલું જલ્દી આવી જશો અને મારે અત્યારે બહુ અગત્યની મીટિંગ છે. સોરી બેન, તમને આવી રીતે હેરાન કરી રહ્યો છું બટ ના ભાઈ, તે દિવસે તમે તમારી ફરજ બજાવી, આજે હું મારી ફરજ બજાવીશ. ચલો જલ્દીથી તમારા ઘરે જઈએ ને વાત આખી ક્લિયર કરી દઈએ. થેન્ક યુ સો મચ. ચલો હવે વધારે રાહ નથી જોવી. આ અભયને આજે આવવામાં બહુ મોડું થયું નહીં? મેં એને ફોન કર્યો, મને કહ્યું રસ્તામાં છું પપ્પા, પહોંચું જ છું ઘરે. આવી ગયો અભય, અભય. આવો, દીકરી? બેસો. પપ્પા બાજુવાળા રેખા માસીને બોલાવવાનું કહ્યું હતું, બોલાવ્યા છે એમને? બેટા એ ઘરે જશે ને મેં એને કીધું છે આવતા જશે. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રેખાબેન તમે? આવો બેન, બેસો. મને બોલાવી હતી નેહા ક્યાં છે? કામ નેહા બહાર આવતો. ચાલો, તમે અહીંયા બોલાવીશું. નેહાને આપવા દો ને મમ્મી, બધી ફોડ પડી જશે. શું છે આ? તો પેલી ફોટા વાળી છોકરી છે ને? તું એની સાથે હતી ફોટા પડાવવામાં? કોણ શું? મમ્મી હકીકતમાં છે ને નેહાને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ. કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં. એટલે તો જો ને કેતા તાને કે હું નથી ઓળખતો તોય લઈ આવ્યા કે નહીં એને અરે એ અહીંયા? બધું ક્યું ઘરે? આને કોણે અહીંયા બોલાવી છે? એને મેં જ બોલાવવાનું કહ્યું છે મમ્મી. હમણાં જેને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. થઈ ગયું ને, હું મારું બેગ તૈયાર જ કરું છું ને પછી જતી રહું. તું પણ શેનું બેગ તૈયાર કરે છે તું? તારે આને પૂછવાનું છે ને, એ પૂછી લે. પૂછી લે ને, હવે તારી સામે જ ઊભી છે. સાંભળો, હમણાં થોડા દિવસો પહેલા હું ઓફિસ જઈ રહી હતી અને આ ભાઈ કંઈક કામમાં વાત કરતા કરતા આવતા હતા. મને અચાનક તડકો વધારે હતો તો ચક્કર આવી ગયા અને એમણે મારી હેલ્પ કરી, નહીંતર હું પડી જત. મને પાણી આપ્યું અને હું બરાબર થઈ ગઈ. પછી હું મારી રીતે ઓફિસ જતી રહી. બસ મને ચક્કર આવતા હતા ત્યારે ભાઈએ થોડો મારો હાથ પકડ્યો અને આ બેને એના અલગ અલગ એંગલ થી ફોટોઝ લઈ લીધા હતા. હા, અને એ સમયે મમ્મી જે આપણે ફોટો પાડ્યા હતા, ખરેખર એવી ગજબની ક્લિક કરી હતી ને કે આપણને એમ જ થાય કે આ મેડમ જેને કોઈ મોટા ફોટોગ્રાફર હશે, ક્યાંથી કોર્સ કરીને આપ્યા હતા એ શું? શાંતિ રાખો. સાચું બોલો તમે કે કોઈ કહાની છે? એક મિનિટ, આના સમ ખાઈને કેજો. અરે જો કોઈ દિવસ છે ને કોઈ સ્ત્રી પોતાના પતિના સમ ના ખાય. હું તમને સાચું કહું છું, મારો હું આ ભાઈને ઓળખતી પણ નહોતી. એ દિવસે બસ મને ચક્કર આવી ગયા ને એ ભાઈએ મારી હેલ્પ કરી અને આજે પણ હું તો મારી ઓફિસ જ જઈ રહી હતી
આ ભાઈ ત્યાં ટેન્શનમાં બેઠા હતા મને એવું લાગ્યું કે એ દિવસે હું બીમાર હતી ને ભાઈએ મારી હેલ્પ કરી હતી, તો આજે કદાચ એમને મારી હેલ્પની જરૂર હોય અને એમણે પછી મને વાત કરી કે કોઈ આવી રીતના ખોટા ખોટા ફોટા પાડીને એમનું જીવવાનું હરામ કરી દીધું છે. અને બીજી વસ્તુ, હું તો આ સિટીની પણ નથી, હું તો બીજા સિટીની છું. અહીંયા મારી ઓફિસ છે એટલે મીટિંગ માટે આવી હતી બસ. તો ભલું થયું ભગવાનનું કે આ મેડમ મને અત્યારમાં મળ્યા. જો અત્યારમાં ના મળ્યા હોત ને તો પછી ખબર નહીં ક્યારે ને કેટલા વર્ષ પછી અહીંયા મળે. પૂછ એમ ને. બેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલી જરૂરી મીટિંગને મારા માટે થઈને પોસ્ટપોન કરીને અહીંયા આવ્યા છો. અને એમનું કેટલું અગત્યનું કામ હતું ખ્યાલ છે તને? ફરીથી સોરી. ના ના ભાઈ, તમે મારી મદદ કરી તો મારી પણ ફરજ બને ને કે કોઈનું ઘર તૂટતું બચાવી દો. સોરી. Thank you. શકો છો, તમારી મીટિંગ છે. થેન્ક યુ. બોલ, જોતો છે કોઈ ખુલાસો હવે? હજી તમારી પાસે કોઈ ફોટા છે તો મને બતાવો, હા, જેથી કરીને આનું તૂટવાનું હતું એ બચી ગયું, હવે અમારું તૂટી જાય. હા, કઈ શરમ જેવી જાત છે કે નહીં? અરે પાડોશી કહું કે કલંક? પહેલો સગો પાડોશી હોય છે. અરે વાત વાતમાં ઝઘડા સિવાય તમને બીજું કઈ આવડે છે? એટલે તો તમારો ધણી તમને છોડીને જતો રહ્યો તમારા આ સ્વભાવના કારણે. અને આખી સોસાયટીમાં એ જ વાત થાય છે કે આ મકાન વેચીને જતા રહે ને તો વધારે સારું. તમને આખી સોસાયટીના બધા નડે, હા, કઈ ને કઈ કારણે નડે. અરે તમારા જેવા લોકોએ તો જંગલમાં રહેવા જતું રહેવું જોઈએ, કારણ કે ગાડી પાર્કિંગ કરે તો નડે, કોઈનો કચરો આવે તો નડે, કોઈના ઘર પાસે કચરો નાખી દેવાનો, કોઈ કઈ પણ કરે એ તમને નડે. પણ તમે ખુદ અહીંયા નડવા આવ્યો છે, નથી દેખાતું તમને? એક વાત કાન ખોલીને સાંભળી લેજો, જો આજ પછી મારા પરિવાર ઉપર ખરાબ નજર કરવાની પણ કોશિશ કરીશ ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય, સમજ્યા? નીકળી જાઓ અહીંયાથી. એક મિનિટ, મને એ તો કહેતી જા કે ત્યાં ષડયંત્ર કર્યું શું કામ? હા, યાદ નથી મેં કીધું હતું તે દિવસે કે જે તે મગજમારી કરી છે ને એનો હું બદલો લઈશ. બસ એ જ મગજમાં ચાલતું હતું અને મેં આ કર્યું. હા, તે દિવસની મગજમારી, પગલું છણિયા વાળી મગજમારી લઈને તે આટલું. અરે, તું તો માણસ છો કે? મને તો એમ થાય છે કે ખરેખર આનું ગળું દબાવી દઉં. બસ હવે કઈ બોલવાની જરૂર નથી. બેન, પ્લીઝ હવે તમે અહીંથી જઈ શકો છો. ની પાછળ વાર કર્યો તે આવી જવાય ને મોરે મોરો. શરમ જેવી જાત છે, હા? આટલું કર્યા પછી પણ છણકો કરીને ગઈ. વાગ તો મારો જ હતો ને, તો એમને શું કહેવાનું? હું જ એમની વાતમાં આવી ગઈ. આઈ એમ સો સોરી. તમારા ઉપર શંકા કરી, તમને કેટલું બોલી ગઈ. હા, તો સારું થયું કે પેલા બેન મળી ગઈ. ન મળ્યા હોત તો હું આ ઘર છોડીને જતી રહેત, છૂટાછેડા થઈ જાત. હવે આવું ક્યારેય નહીં કર. હવે છોડો, એકબીજાને માફ કરો. અને આ ચા નથી પીધી, માથું ચડ્યું છે. ચા લઈને આવ. અભય કોફી પીશે. હા, કોફી. માફીની કોફી. ચા. એક ગ્લાસ વધારે મારા માટે કોફી. બેસો. કાકીમાં આમ કઈ તકલીફ તો નથી ને? હવે તકલીફ નાની મોટી તો આવ્યા કરે, પણ આમ હંધુય સરખું જ હાલે. તો વાંધો નહીં, બાકી કઈ જરૂર હોય તો કહેજે હો, મૂંઝાતો નહીં. ના ના, તમે બેઠા હોય તો અમારે થોડું મૂંઝાવાનું હા. હોય. વિનુભાઈ, તમારે હમણાં બોરિંગ કરાવ્યો છે, કઈ ઘટતા બટતા નથી ને? ઘટવામાં તો જરૂર તો છે જ. જરૂર છે? જરૂર તો છે જ. કેટલા જોઈએ બોલો ને? 50 જેવું થાય તો કામ થઈ જાય. મૂળ કાંઈ વાંધો નહીં, કાલ સવારે આવજો. રામ રામ. અરે સરપંચ, આવો આવો. રામ રામ. બેસ. આ તમે હારી દાતારી કરો. હા ભાઈ, મારું કામ છે ભાઈ. આ બધા આપડા જાયુ ભાઈ માણસ છે, તો કઈ ઘટતું બટતું હોય તો એને ધ્યાન રાખવાની ફરજ મારી છે ભાઈ. હા, ગામનું ધ્યાન રાખો તો થોડું ઘરનું ધ્યાન રાખો તો વધારે સારું. એટલે સરપંચ, તમે કહેવા શું માંગો? કહેવા તો ઘણું બધું માંગુ છું, પણ અટાણે એટલું જ કહીશ કે
હા તમારો માં જેનો ભાઈ એના ઘરમાં લોટનો સાટોય નથી અને અહીંયા દાતારી કરતા ફરો છો તો એના ઘરમાં 2 ગુણ ઘઉં નાખો ને તો લેખે જાય. હા કહેવાય છે ને કે ઘર બાળીને તીરથ ન કરે, પેલા ઘરનું સારું કરાય પછી ગામનું સારું કરવા જવાય. જો સરપંચ, આ તમે છે ને ગામના સરપંચ, મારા ઘરના સરપંચ નથી, બરોબર? એટલે મારા ઘરમાં મારે શું કરવું શું નહીં એ મારે જોવાનું છે. આ બધી શિખામણ દેવાની જરૂર નથી તમારે. શિખામણ નથી દેતો. હા તમને તમારી ફરજનું ભાન કરાવું છું. હા આપણો ભાઈ દુખી હોય ને તો આ જાહો જલાલી છે ને એ કઈ કામની નહીં. હા તમારા રૂપિયા તમારી પાસે જેટલા હોય ને એટલે ધૂળ બરોબર કહેવાય. અરે મારો ભાઈ મરતો હોય તો મરવા દો, મારે શું લેવા દેવા છે? અરે મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. અને બીજી વાત, હા એની એવી બધી વાત અહીંયા નહીં કરતા મારી સામે. જો મને કોઈ શોખ નથી ખોટી વાત કરવા, અને જે છે ને સત્ય કીધું છે. હા તમારા ભાઈની હાલત મેં જોઈ છે. અરે જોયું હોય તો તમે મદદ કરો ને, તમે પણ સરપંચ છો, તમે પણ ખમતીધર છો, તમે પણ મદદ કરી શકો છો. અરે એ કહે ને તો મારી આખી મિલકત એને આપી દઉં, પણ આ તો તમને તમારી ફરજનું ભાન કરાવવા આવ્યો છે. આમાં હલકી મારી નહીં, હલકી તમારી જ થાય. મારી ફરજ મને બરાબર ખબર છે, બરોબર? આ બધું શીખવાડવાની તમારે મને જરૂર નથી. અને એકવાર મેં કીધું ને તમને, અરે મારો ભાઈ મરતો હોય તો મરવા દો, મારે શું લેવા દેવા છે? અરે કેવી વાત કરો છો? આવું બોલતા તમારી જીભ નથી કપાઈ જતી? જુઓ આખા ગામમાં વાતો થાય છે તમારી. કેમ મોટો ભાઈ ભૂખ્યા મરે છે અને નાનો ગામમાં મૂકી થઈને ફરે છે, જાવ દલાલી ભોગવે છે. આમાં કાળી ઢીલી તમારા કુળ ઉપર જ બેહે છે. એટલે તમે કહેવા શું માંગો? કે એની મદદ કરીને મારે પણ દુઃખી થઈ જાવ? એટલે સાહેબ હું મુખી છું, મને મુખી રહેવા દો, દુઃખી કરો માં. વાહ, હા સાંભળ્યું તું અને આ જોઈએ લીધું કે આ સફળતાનો નશો છે ને માણાના મગજમાં ચડે ને પછી પાછો વાળી નથી જોતું. આ ખુરશી મળે કઈ છે ને એટલે હવે હકો ભાઈ નહીં દે. પણ કાંઈ વાંધો, હા તમારા કરેલા તમારે જ ભોગવવાના. હા તો મારી ફરજ હતી એટલે મેં તમને જાણ કરી દીધી. હાલો તે રામ રામ. રામ રામ. હું વિચારો છો? દેવલની માં, હું વિચારું કે આપણા કેવા દી આવ્યા છે. અને આ શું કહું ને, આ મારા લીધે તું એ દુઃખી થઈ રહી છો. નથી ઘરમાં સારું ખાવાનું. અને વિચાર કરું છું ને તો મને મારી જાત ઉપર નફરત આવે છે. બસ બસ, હવે બહુ ઝાઝા વિચાર ન કરો. અને એ તો જો ઉપરવાળાએ બધું લખેલું હોય ને એ ભોગવવું જ પડે છે. અને આ આપણા કરમ હશે, એમાં કંઈક ભગવાને સારું જ લખ્યું હોય છે. હવે ઝાઝા વિચાર ન કરો. અને આ ઘરમાં થોડોક લોટ હતો ને તો એક ભાખરી કરી છે, ખાઈ લ્યો, બધું હારાવાના થઈ જશે. નહીં દેવલની માં, અટાણે મારે નથી ખાવું. તને ખબર છે, મારા ગળેથી અન્નનો કોળિયો નથી ઉતરતો. અને તું કહેશો કે ખાઈ લો. આ ગામમાં લોકો વાતો કરે છે કે એનો ભાઈ મુખી છે અને મોટા ભાઈને આવી દશા. ગામના મોઢે કૈણા બાંધવા નથી જવાતા. તમે ગામની ચિંતા ન કરો, ગામ ભરા તો બોઈલે રાખશે. પણ આમ જો તમે ખાવાનું નહીં ખાવ ને, અન્નનો અનાદર કરશો ને તો એ સારું નથી. અને ક્યાં સુધી તમે નહીં ખાઓ? વાત તો ખરી છે, અન્ન અનાદર કરવો ને એ એક પાપ છે. ભાઈ તું અહીંયા હું કામ આવ્યો છો? ખબરદાર જો મને તારો ભાઈ કીધો છે. હું તારો ભાઈ નથી. અરે મારા માટે તમે બંને મરી ગયા છો. તમારા માટે મરી ગયા છી તો અહીંયા હું તમારા ભાઈના મરસિયા ગાવા આવ્યા છો? દુર્ભાગ્ય, હે મારું દુર્ભાગ્ય છે કે આ મારો મોટો ભાઈ
અને તમે મરતા પણ નથી, નહીતર મરસિયા ગાવા તો હું તૈયાર જ છું. દેવરાજ ભાઈ તું આવું કેમ બોલ છો? અને હું તને ક્યાં નડવા આવ્યો છું? અરે આવું ન બોલો તો શું કરું? અરે આવી જિંદગી જીવીને તમે ગામમાં અમારી ફજેતી કરો છો. એટલા પ્રયાસો કર્યા છતાં પણ મરતો નથી. અરે આ ગામમાં મારી આબરૂ તો રહેવા દે. બસ દેવરાજભાઈ બસ, વધારે બોલવાની જરૂર નથી. અમે આવ્યા ક્યારે તમારી આંગણે ભીખ માંગવા? કે અમે તમારી પાસે કોઈ દિવસ મદદ માંગી છે? તો તમારી હિંમત કેમ થઈ અમારા આંગણે આવવાની? હિંમત નથી થઈ, પણ આજે ફેસલો કરવા આવ્યો છું. ફેસલો? એનો ફેસલો કરવો છે તારે? કાં તો તમે આ ગામ મેલી દો, અને કાં તો પછી જીવવાનું મેલી દો. નહીં દેવરાજ, તારી ભૂલ થાય છે. આ બાપ દાદાનું ગામ છે. આ ગામ મૂકીને હું કામ જાઉં? અને જો એટલી શરમ આવતી હોય ને તમને, તો તમે આ ગામ છોડીને હાલ્યા જાઓ. અમે તો આજે નહીં છોડી અને કાલે નહીં છોડી. અને મરવાની વાત તો બહુ દૂરની છે. અને જેવા છે ને એવા અમે અમારા ઘરમાં છીએ. તમારી પાસે કોઈ દિવસ હાથ ફેલાવ્યા નથી. એટલે હવે તમે છે ને તમારી બધી ઠાવકાઈ તમારા ઘરે રાખો. એ ભાઈ, હું અહીંયા આ તારી લબ 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 સાંભળવા નથી આવ્યો. દેવરાજ, અને રે વાત ગામ છોડવાની, તો હું આ ગામ હું કામ મેલું? અરે આ ગામમાં મારો રાજ ચાલે છે, રાજ. અરે ઠાઠ છે મારા આ ગામમાં. અરે ધૂળ પડી તમારા ઠાઠમાં. અને રાજ હોય ને તો તમે તમારા ઘરે રાખો તમારો રાજ. અહીંયા અમારી પાસે આવવાની જરૂર નથી. એક મિનિટ દેવરાજ, હાલ માની લીધું કે તારી પાસે મોટું રાજ રજવાડું છે, તો તારા રજવાડામાં મેં કોઈ દી તારા ડેલીમાં પગ મૂક્યો છે? તારા રજવાડામાં પગ મૂક્યો છે કે તું મને આવા વેણ કહેશો? અરે મારા રજવાડામાં પગ નથી મેલ્યો, પણ આ ગામમાં જ્યાં ને ત્યાં માગતા ફરો છો ને, મારી આબરૂ કાઢો છો, આબરૂ. ખોટી વાત છે. મેં ગામમાં કોઈ પાસે ભીખ નથી માંગી. મારાથી જે મહેનત થાય ને એ અમે રાંધીને ખાઈ છીએ, કમાઈને ખાઈ છીએ. અરે તો મરી કેમ નથી જાતા? મરી જાવ ને. અરે તું મરવાનું કહેશો? તને જરા શરમ નથી આવતી તારા મોટા ભાઈને મરવાનું કહેશો? અરે તમારો જીવ નો હાલતો હોય ને, તો હું તમને ઝેર આપું, ઝેર. હાલ્યો, આ ઝેર આપું. આ છે ને નીકળે, આ ઝેર પીને મરી જાજો. આ ઝેર અમને દેવાની જરૂર નથી. આ ઝેર તો છે ને તમારે પીવાની જરૂર છે. અને હું કહું છું અહીંયા એક સેકન્ડ હવે ઊભું રહેવાની જરૂર નથી. નીકળી જાઓ મારા ઉમરામાંથી. અને તમારે એની પાસે દયામણું થવાની જરૂર નથી. ભીખ તો નહોતી કાલે માંગી કે નહીં આજે માંગી. તો પછી હવે મારે કઈ નવો પેત્રો આદરવો પડશે. બાકી હકીકતથી તમને જીવવા નહીં દો એ વાત બાકી છે. કાંઈ વાંધો નહીં. તારે જે પેત્રો આદરવો આવે ને એ આદરજે. મને એનાથી કાંઈ ફરક નહીં પડે ભાઈ. દેવરાજ, તારે ભાભીએ કીધું ને કે મારા ગરીબના ઘરમાં તું વયો જા, તો હું તો એમ કહું છું ને, તું વયો જા. અને દેવરાજભાઈ, આ ગરીબી છે ને અમારો શોખ નથી, અમારી મજબૂરી છે. પૂજ્ય શ્રી મોટાભાઈ, મારી એક વાત માનો. આજે ઝેરની પડીકી મેં તમને આપી હતી ને, આ મોત તમારા માટે આસાન છે. બાકી હું કોઈ નવો પેત્રો આદરીશ તો એ મોત તમને બહુ વહમું પડશે. માટે રાજી ખુશીથી આ ઝેર ખાય અને બે મરી જાજો. દેવલ, હે દેવલ, હા આજ રાતની લાઈટ છે ને તો પાણી વાળવા જાવું છે. આ બત્તી જડતી નથી, ક્યાં મૂકી તે? હે બત્તી ઘરમાં જશે, હમણાં આપું તમને, પણ મારે વાત કરવી છે તમારી હારે. જો દેવલ, આ જે પણ કઈ વાત કરી હોય ને કાલ સવારે કરશે, કારણ કે જો લાઈટ વહી ગઈ ને તો મારું બધું કામ પડ્યું રહે. હા, પાણી વાળવું છે, મારે મોડું થાય છે. તમને લાઈટ જવાની ઉપાધિ છે, પાણી વાળવાની ઉપાધિ છે, પણ ખાલી 2 મિનિટ માંગુ છું. તમારી પાસે 2 મિનિટ નહીં ઉભા રહી શકો? ના, નથી પાડતો. સારું, જે બોલવું એ જલ્દી બોલ.
હું કહું છું કે આ બે દીથા મારી જમણી આંખ ફરકે છે, મને કઈ સારું નથી લાગતું. હવે કઈક ઘણું પડ્યું હશે, હેરખી સાફ કરી નાખની તો ફડકતી બંધ થઈ જાય. કણું કોને પડ્યું કેવાય એની મને ખબર પડે છે. તો હું કહું, મારો જીવ મારા બાપુ પાસે પોગી ગયો છે, મારે એને મળવા જવું છે. તમે હારે આવો તો હાલો ને આપણે આટો મારતા આવીએ. હું ના નથી પાડતો, આપણે તારા બાપુને મળવા જાવ, પણ હમણાં થોડાક દિવસ ખમી છે. આ વાડીનું થોડું કામ છે ને એ આપણે પૂરું કરી લઈએ ને પછી આપણે બે સજોડે જાવ. બસ થોડા દાડા મારું મન નહીં લાગે, હાલો ને આપણે આટો મારીને વહી આવશું ને રોકાવું નહીં. કે તને ખબર જ છે તારા બાપુનું ગામ કેટલું દૂર છે, એક તો વાહન મળતું નથી અને હા મારી ગાડી પણ ખરાબ થઈ છે, તો કઈ રીતે આપણે જાવ? તો હું શું કરું? મારે શું કરું? આ ઘરમાં મારો જીવ ક્યાંય નથી લાગતો. શું કરતા હશે મારા બાપુ? એને કઈ થયું તો નહીં હોય ને? અરે કાંઈ નહીં થયું હોય. અરે રામ રામ સરપંચ સાહેબ. કેમ છે? સારું. હારું. કેમ આમ અચાનક ટાણે અમારા ઘરે આવવાનું થયું? વાત એવી હતી ને એટલે મારે તારો ટકો ખાવો પડ્યો. હા બોલો ને, શું વાત છે? આજે હું તારા પિયર ગયો તો બેટા. શું કરતા હતા મારા બાપુ ને બા? હા મજા કરતા હશે, પેલા વાત તો સાંભળી લે પૂરી. તારા બાપુ તો નથી મળ્યા પણ તારા કાકા મળ્યા હતા, દેવરાજભાઈ. શું કેતા હતા? કેતા જીભ નથી ઉપડતી, કઈ રીતે વાત કરું ની સમજાતું નથી. કેમ એવું તો હું છે કે જીભ નથી ઉપડતી? જે હોય કયો. તો મને એમ હતું કે ભાઈ કદાચ ભાઈ ને વેર હોય તો થોડા કવેણ બોલે, પણ આ તારો કાકો દેવરાજ એને તો હાવ માઝા મૂકી દીધી. નો બોલવાનું બોલતો હતો. એને મને એવું કીધું કે મારો ભાઈ મરી જાય ને તો સારું. સો બેટા, મેં એને કીધું કે આ ગામમાં તમે સોવેટું કરો છો અને ગામનું ભલું કરો છો, તો તમારો ભાઈ બિચારો દુખિયારો છે, એના ઘરમાં ખાવા લોટ નથી, તો એને થોડુંક આપો ને. તો મને એને આવું કીધું કે મરતો હોય તો મરે, મારે હું લેવા દેવા. જોયું ને, કહેતી હતી ને હું તમને, મને સારું નથી લાગતું. બે દીથા મારી જમણી આંખ પર કે છે, કાંઈક તો થવાનું જ હતું. હાલો ને આપણે જાતા આવીએ. અરે જો દેવાલ તું જેવું વિચારે છે ને એવું કાંઈ નહીં હોય. માયનું કે તારા કાકા તારા બાપુને બે શબ્દ બોલ્યા છે, પણ હવે બે ભાઈઓ હશે તો હાલતા ઝઘડા થાતા જ હોય. એવી વાતું છે ને કોઈ આ ગણીને ગાંઠે ન બાંધે. એટલા માટે તું છે ને ખોટું મનમાં છે ને આવા અવનવા વિચારો ન કર, શાંત પાડ તારા મનને. અને મેં તને કીધું ને કે થોડાક સમય પછી આપણે જઈ આવશું. પણ આ કોઈ અવનવા વિચાર નથી. આ મુખી બાપા એમને થોડો ધક્કો ખાય આપણી ઘેરે? કઈ ખાવું હોય તો જ ખાધો હોય ને ધક્કો. સો આ તો મારી ફરજ હતી તમને કહેવાની. હવે આગળ તમારે શું કરવું ને એ તમારે વિચારવાનું. અને જો આમાં ક્યારેય મારી જરૂર પડે ને તો વિના સંકોચે મને કહી દેજો, તમ હું તમારી પડખે જ ઊભો છું. આ તો મને તમારા હારાનું દાયજું એટલે તમને કહેવા આવ્યો કે તમે બે વેણ તમારા કાકાજીને કહો તો વાત વરે પડે. સારું હાલો, તારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો ને, હું કામ કરો છો? વહી આવશું ને તરત. સારું તો ઉપાધિ ઘરમાં એક કામ કરીએ. હા પાણી વાળવાનું હાલતું રહે. હા લટાણે સાહેબ બીજું. હા ભાભી શું કરવા? અરે આવો આવો લે ગોળામાં પાણી ખૂટી ગયું એમ ને? તે પાણી ખૂટે તો ખરી ને, ગરમી કેવી છે. તમારી વાત તો સાચી છે ભાભી, ગરમી બહુ છે એટલે પાણી તો જોઈએ. પીવું છે તમારે? હા પીવું, પણ પેલા મારી વાત સાંભળો. હા મારા ભાઈ ક્યાં ગયા? દેખાતા નથી ક્યાંય ઘરમાં. તમારા ભાઈ રહ્યા ને, એના પૂજ્ય મોટા ભાઈ કાંજીભાઈ ની ઘરે ગયા છે. મોટા ભાઈ ની ઘરે ગયા છે? હા પણ શું કામ? હવે એમાં એવું છે ને કે ઈ તમારા ભાઈ રહ્યા ને, ઈ કાંજીભાઈ ઉપર બહુ ખીચ ખાઈ ગયા છે, બહુ ગુસ્સે થઈ ગયા છે એની પર. ગુસ્સે થઈ ગયા હતા? અને મને મોટા ભાઈ ઉપર? હા, અને મને તો એવું લાગે છે કે ઈ કાંજીભાઈ અને એની ઘરવાળી ગૌરી રહી ને, એને નક્કી કઈક છે ને કાન ભંભેડી કરી હોય, મને તો એવું લાગે છે. આ મને કઈ હળ ને સૂઝતી. આ મોટા ભાઈએ ને ભાભીએ કઈ કાન ભંભેણી કરી, પણ કોની કાન ભંભેણી કરે? મારા ભાઈ ની. તો કોની હોય? પણ ઈ કેવી રીતે કાન ભંભેણી કરે? ઈ તો આપણા ઘરે આવતા નથી. આવતા નથી, પણ એને ટેવ છે, મને ખબર છે.
મતલબ તમારો કહેવાનો મતલબ એવો જ છે ને કે હા. બીજાના મોઢે કઈ કેવડાવ્યું ને કોઈ કઈ કહેવાયું હા એમ હા એમ આના લખણ તો છે જ એવા હો એ કારણ લખણ કે- ખોટા તો છે જ કારણ કે ગૌરી ભાભી છે ને હા બહુ વિચિત્ર મગજની છે આ દુખી કઈ એમનેમ નથી થતા ઈ તો કહું છું હવે હાથ ના કર્યા હૈયે વાગે નત કેતા માણાના લખણ એવા હોય ને તો અહીંયા જ આવા હાલત થાય નકર આવી હાલત થાય નહીં માણા થાય નહીં મને ખબર છે એની ટેવ ની આખા ગામમાં વાતું થાય છે એની પણ મારા ભાઈ આમ મોટે ઉપાડે અહીંયા ગયા છે અહીંયા જઈને બથો બથ બાદ એની હોય કે મૂકે એમ નથી ઈ તો પછી તમાર ભાઈ નો મૂકે ને એને એ હામાં નો પડે પછી અરે હું મારા ભાઈનું જ કહું છું મોટા ભાઈની વાત નથી કરતો મારા મોટા ભાઈનો મગજ ગરમ છે કારણ કે એક તો એને આપણે કઈ દેવાનું તો છે નહીં કોઈ દી બરોબર દેવાનું એને શું હોય આપણી આગળ શું છે તો આપણે દઈએ એને હા એ વાત એ તમારી સાચી હો આપણી પાસે શું છે તો આપણે આપણા પૂરતું હોય હા. તો પછી પણ હું કહું કે મોટા ભાઈ આવે ને હા એને પાછા પૂછજો કે ત્યાં હું કામ ગયા થા અને વાત શું હતી બરોબર હા. નકર આપણને નહીં કહે ને તો જાણવા કેમ મળશે આપણે દેર બોજાઈ કરશું હું આ નકર છે ને ઓલું થાય કે ઓલું ફિલ્મ બને અને પડદાની વાહે કોણ હોય એને તો કોઈ ઓળખે જ નહીં ઈ વાત સાચી તમારી કા એટલે પૂછપરછ કરતી રહેવી ને આમ થોડોક ભલે મારા ભાઈ મૂકી રહ્યા પણ થોડોક કંટ્રોલ રાખજો દાબમાં રાખજો એટલે છે ને બધી વાત આવીને તમને કહી દે બરોબર હવે ઈ તો મને ઈ તો બહુ સારું આવડે છે. ખબર તો છે તમને એની આગળથી વાત કાઢવી એટલે તમારે તો આમ ડાબા હાથનો ખેલ સપટી હા, વગાડતા વાત ચપટી કાઢી નાખે. વગાડતા બધું મને કે પાછા હો હે, તો વાત હા સાચી. તો કે આ મને વાતે- બધી વાત બધી કરે તો આ વાતે તમને આવીને છે ને કરીશ દે મને હું પાકો છે ને- ભરોસો છે મીઠું મીઠું બોલી એની આગળ અને બધી વાત કઢાવી લી હા એ વાત તમારી સાચી છે પણ આમ હળ એ નથી હુજતી કે આ મોટા ભાઈ છે હા ખાવા ખીચડી નથી બરોબર ઘરમાં તો આ એવી તો એને શું કાન ભંભણી કરી છે કે મારા ભાઈને અહીંયા જવું પડ્યું એ તે આમ તમે કહો છો ગુસ્સે થઈને ગયા એમ ગુસ્સે થઈને ગયા છે પણ હું શું કહું છું આના ઘરમાં ખાવા ખીચડી નથી ક્યાંથી હોય ખીચડી એના ધંધા જ બધા અવળીના છે વળા ધંધા તો એને જે કર્યા હોય એનું પરિણામ જોઈ ભોગવે છે બરોબર આ મેં કારક કારક ભાળું જ છું હું કોકની ઘેર રોટલો માગવા જાય અને કઈક કોકની વાડીએ છે ને ઓલા આપણે શું કહેવાય ડુંગળી રોપે ને હા આ ઈ રોપ લઈને જાતા હોય લ્યો તો એ રોટલો અને ડુંગળી ખાતા છે બીજું શું હોય ત્યાં રોટલા ડુંગળીને લાયક જ છે ઈ. તો બાકી એમની અમારું જીવન કેવું અમે બે વાણા કેવા ટેસ્ટી રહે કોઈ દી જોયું કઈ તકલીફ આ તો કે હું નોખો રહું છું તમારાથી પણ એમ વાત નથી તો જોવોસ તો ખરી ને બધું એના મને અમારામાં કેટલો ફરક આ તો છે એમ બોલો ને આપણે કેમ રહીએ હા છીએ આપણે ઈ તો ભાઈ તમારી ઘરવાળી આવે એટલે તમારે એમ જ રહેવાનું થાય આ તે ગોતો હબદે ને દેરાણી આમ તમારી જેવી તાડપાડ ગોતજો પાછા માર જેવી ગોતવી છે હા તે વળી કેમ નહીં એમ હા તો છે જ માર ધ્યાનમાં આ તે બતાવજો પણ આ જો મારો ભાઈ આવે ને એટલે એની પાસે વાત જાણજો પાછા એટલે ઈ હા. ભૂલાય નહીં ના આ ના ખાસ તો ઈ જ જાણવા હું આવ્યો છું ને તમને કહેવા આવ્યો છું. કાઈ વાંધો નહીં બરોબર. મારી માસીની દીકરી છે ને એની હારે વાત હલાવે અરે હલાવો હા? તમે તમારે મોજ આપણે આઈ પછી બે બેનું મળીને બે ભાઈને હેરાન કરી બરોબર ભલે 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 દેવલના બાપુ હાલ્યો આ શેરનો કટોરો પી જાઓ દેવલની માં આજે મારા હિસાબે તારે મરવાનો વારો આવ્યો છે આપણે ઘણું આરે જીવી લીધા હવે અમારો ભાઈ ઝેર આપી ગયો છે ને એ આપણે પી લઈ અને જિંદગી ટૂંકાવી દઈ પણ આ શું કહું મને મારી દીકરીની બહુ યાદ આવશે બસ બસ દેવલના બાપુ હું માં છું મને બીજી કાંઈ વસ્તુ યાદ નથી આવતી બસ મને મારી સોડીનું મોઢું યાદ આવે છે કાંઈ વાંધો નહીં કુદરતને ઈશ્વરને મંજૂર હશે તો
હું પહેલા શહેર પી જાઉં અને મારો જીવ ટૂંકાવી દઉં. ના લાવો પેલા પેલા આ ઝેર હું પી જાઉં. નહીં, અને સાંભળો, મારાથી મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને આટલા વરોમાં તો મને માફ કરી દેજો. નહીં દેવલની માં, પેલા શહેર હું પી. મારા હિસાબે આજે તારે દુઃખી થવું પડ્યું છે અને તારે મરવાનો વારો આવ્યો છે. ના. નહીં, તને મારા આમ છે. ના, મૂકી દે. તમને મારા આવશે, તમે મૂકી દો, હું પી જાઉં છું. નહીં દેવલની માં, મૂકી દે. બાપુ આ શું કરો છો? બેટા દેવલ, તું આયા. છે આ બધું? આ શું કરતા હતા તમે લોકો? ઝેર ઘોળીને પીતા હતા? બાપુ, તમને આવવાનું હતા ત્યારે આવું? તો હું કરું બેટા, હું કરું? તમે મને સાણ નહોતા કરી શકતા? તમારી દીકરી દેવલ હશે, જીવે છે, હું મરી નથી ગઈ બાપુ. દીકરી, તને કયા મોઢે જાણ કરી? કયા મોઢે તારા માવતરના દુખડા બોલી? એ તો ઠીક, હા આવ્યું ક્યાંથી ઘરમાં? બેટા, એ તું ન જાય ને એમ જ તારી ભલાઈ છે. અરે પણ શું નો જાણતો ભલાઈ છે? જો બાપુ, જે પણ કઈ હોય ને બધી માંડીને વાત કરો. અને અટાણ લગીન તમે ખાલી માનવા પૂરતી મને દીકરો માનો છો કે પછી માનતા જ નથી? બેટા, તમે તો મારા જમાઈ છો, મારા દીકરાથી વિશેષ છો, એટલે આવું ન બોલો. મને નથી લાગતું. જો હકીકતમાં તમે તમારા જમાઈને દીકરો માનતા હોત ને તો આવી પરિસ્થિતિમાં તમે એકવાર તો મને જાણ કરી જ હોત. હા બાપુ, હા શું કહે છે તમારા જમાઈ? હા તમને ખબર છે, મને ઘેર ક્યાંય ગમતું નહોતું, મારો જીવ તમારી પાસે પોગી ગયો તો. એ તો સારું થયું કે ટાળેસર મને અહીંયા લઈને આવ્યા, નહીં તો તમે તો આ ઘટઘટાવી જાત ને, તમને મારો વિચાર નો આવ્યો. એવું નથી બેટા, તું તમારી દીકરી છો, મારો કાળજાનો કટકો છો. બેટા, આ શું કહું ને, બેટા અમે તારી જ વાત જોતા હતા કે મારી દીકરીનું મોઢું એકવાર જોઈને મરું. નહીં બાપુ, હું નથી માનતી. જો તમને મારું મોઢું એક વખત આ નજર હામું આવ્યું હોત ને તો તમે આ પગલું કોઈ દી ન ઉઠાવત. હા શું કયો મને? હા ક્યાંથી આવ્યું? તમને મારા હમશે, ખોટું નહીં બોલતા. બેટા, તારા કાકા દેવરાજ કાકા આવ્યા હતા. એ હાથમાં ઝેરની પડીકી આપીને કહી ગયા, તમે બે માણસ મરી જાઓ કાં તો આ ગામ છોડીને વયા જાઓ. અમારા લીધે એની આબરૂ જાતી હતી, ગામ આખું એને સંભળાવતું હતું. રાધમ, ઈ પાપી માણા, ઈ નહીં સુધરે. ના. ઈ આયા આવ્યો તો ના દીકરા, એવું ન બોલાય. એવું ના બોલાય. મારા માથા ઉપરથી મારા મા બાપની સત્રે સાયા સિનવનારો એને હું કાકો કહું? ભૂલી જાવ. બાપુ, માયનું કે મારા કાકાજી હારા તમને ઝેરની પુડી આપી ગયા અને કીધું કે આ પી લેજો, કારણ કે તમે છે ને મારા ઉપર ને આ ગામ ઉપર બોજ બનીને બેઠા છો, અમારી ઇજ્જત જાય છે. પણ હું ઈ લોકો જે પણ કઈ કહી જાય એ હંધુય માનવું એ આપણી ફરજમાં આવે છે. અરે તમે તો મારા કરતા મોટા છો, મારા કરતા વધારે દિવાળી જોઈ છે, મારા કરતા વધારે અનુભવ છે તમારા, છતાંય તમે આવું પગલું કઈ રીતે ભરી શકો? તમે છે ને હિંમત ના, આ દીકરો છે ને હવે તમારી હારે જ છે. આપણે મળીને કઈક રસ્તો કાઢીશું અને વિચારીશું કે આગળ હું કરવું અને હું નહીં. હા બાપુ, તમારા જમાઈ હાવ હાસી વાત કરે છે. અને હાલો જોઈ આ આહુડા લૂસી નાખો તો રોવાનું નથી તમારે. અને હવે ભાર રોયા છો કોઈ દી? અને હંમેશા એક વાત યાદ રાખજો બાપ, કે જિંદગીમાં ગમે એવી મુસીબત આવી છે, કદાચ ને દુઃખના પહાડ કેમ તૂટી નથી પડતા, પણ એનો રસ્તો મોત તો નથી.
હું કહું છું તને હું? હા કાનજીનું કંઈક કરવું તો પડશે હો. હું ઈ જ કહું છું તમને. તમે ગામના મુખી, તમારી કેવડી આબરૂ ગામમાં, અને આના આવા ધંધાને લીધે તમારે નીચું જોયા જેવું થાય ગામમાં. હવે આ બધું મારાથી સહન નથી થતું. એ છોડી, હું આવી અહીંયા? હું ડેટો તો તારે અહીંયા? હું આયા તમને ઈ પૂછવા આવી છું કે મારા બાપુએ તમારું હું બગાડ્યું છે કે તમે એને મારી નાખવા માંગો છો? રે છોડી, પહેલા પ્રથમ તો તું તારો અવાજ નીચો રાખ. ને તારો બાપ આ ગરીબ ભિખારી છે, ભિખારી. અરે પારકા ઘરના વૈતરા કરીને ખાય છે. ને ગામમાં બધા વાતું કરે છે કે આ મુખીનો ભાઈ આવો રાખો એટલે તારા બાપને મારવા માંગુ. મારો બાપ નહીં, તમે ખુદ ને જો મુખી કહો છો. ખુદ ને કોઈ મુખીના કપડા પહેરીને મુખી ના બની જાય, એની માટે દરિયા જેવું દિલ જોઈ. અને મારા બાપને તમે હું એટલો બધો ગદરાવી દીધો? તમારો મોટો ભાઈ છે, મોટો ભાઈ શરમ આવી જોઈએ તમને. અહીંયા લીલા લેર કરો છો ને મારો બાપ પીડાય છે ને તોય તમને આટલી બધી તકલીફ થાય છે. ઈ તમારા આંગણે ભીખ માંગવા આવ્યો કોઈ દી? અને આવ્યો હોય કદાચ તો તમે એને ભીખમાં આપી શું દીધું? એ છોડી, ધ્યાન રાખજે બોલવામાં. તારા કાકાને ધમકાવતી નહીં હો. હજી જીવતી છું, મરી નથી ગઈ. અને કહી દઉં છું, એટલું બધું તારા બાપનું તને પેટમાં દાતું હોય તો તારા બાપને લઈ જા તારી ઘરે. એની ઉપાધિ તમે ન કરો કાકી. મારા બાપને મારે ક્યાં લઈ જાવ ને ક્યાં રાખવો નહીં તો હું જોઈ લઈ, કેમ કે હું જીવતી છું. અને તમે જો જીવતા હોવ ને તો આને સંભાળો પહેલા. અને આજે તમે બે ટેકની ઝીપડી કરીને આટા મારો છો ને કઈ કામની નથી. તમારા પાપ જેલી તમારા સાપરે સડીને પોકારશે ને તે જ્યાં ધરતીએ તમને મોઢું હટાડવાની જગ્યા નહીં આપે. ઈ તારે કઈ વહીવટ કરવા જરૂર નથી. અમારા ઘરનો જવા દે અહીંથી. અને તારા કાકા ગામના મુખી છે. અત્યાર લગી કોઈ ની હામું છે ને ઊંચો અવાજ કરી બોલે છે. તું કેવી એને ઊંચો અવાજ કરી બોલે છે? હું જ બોલી, કેમ કે કોઈ નહીં બોલે. હાસુ તો બધા નહીં કહેવાય. અને મારા કાકાએ જે ભૂલ કરી છે ને ભૂલ નહીં પણ પાપ છે. અને આ પાપનો ઘડો તો સલકાય આજ નહીં તો કાલ. બસ ચૂપ રહેજે હવે. બોલતી નહીં એક શબ્દ તારા કાકા વિશે. સમજાઈ ગયું તને? મારું મોઢું તમે નહીં બંધ કરાવી શકો. તમે ખુદને સુધારો, કેમ કે કીડા તમારી જીભમાં પડ્યા છે, મારી જીભમાં નહીં. અને જો આજ પછી કોઈ દી મારા બાપનું નામ લીધું છે કે એને લગતી ભરની પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે ને તો મારા જેવી બીજી કોઈ ભૂંડી નહીં હોય એટલું યાદ રાખજો. તું અમને ધમકી દેસ? હા ધમકી તો ધમકી સમજો. ધમકી કોને દેસ તું? તમને. અમને ધમકી તારા ડોળા ખેંચીને બહાર કાઢી નાખી. ડોળા કાઢતી નહીં, સમજી ગઈ તું? એટલી તાકાત હોવી જોઈએ. બસ બંધ કર તારું બકવાસ અને જા આ તારા બાપને લઈ જા તારી ભેગી. લઈ જાય કાકા, લઈ જાય. પણ એટલું યાદ રાખજો કે જેથી તમારો દાડો આવશે ને એવો તેથી દરવાજા ખટખટાવશો તમને ખબર પડે કે બાવણા કોણ ઉઘાડે ને કોણ નહીં. ભૂલી જા આ બધા સપના. આ તારા બાપ જેવી હાલત તો જિંદગીમાં મારી નહીં થાય, સમજી? રાતથી હવાર પડતા જ વાર લાગે. આંખ બંધ કરીને ઉઘાડશો ને તો હવારે આંખમાં તુંબડી હશે અને ભીખ માંગતા હશો. અને આ છે તમે શ્રાપ સમજી લ્યો મારો. અટાણે તો હું જાઉં છું, પણ યાદ રાખજો અમારા શબ્દો. મને શ્રાપ આપે છે મને? અરે એને કોણ સમજાવે કે અમારે ત્યાં તો ભંડાર ભર્યા છે, ભંડાર. એક દરવાજો ખોલો એમાં ખૂટે બીજો ખોલો. તારા બાપ જેવો ભિખારી તો હું ક્યારેય નહીં થાવ. હવે ઈ તો બોયલા કરે, એનું શું આવે? આપણે તો રજવાડું છે, રજવાડું. કાનજીનું કઈક કરવું પડશે. નથી હખે જીવતો કે નથી જીવવા દેતો. એનો કડો લાડવો કરવો પડે. બોલો મોટા ભાઈ, આ હાજો હારો વાડીએ કામ કરતો હતો, આ હબળ મને ઘરે બોલાવ્યો. એવું તો વળી હું મારું કામ પડી ગયું, બોલો જોઈ. આ હમણાં કાનજીભાઈ ની થોડી આવી હતી. દેવલ ન બોલવાના વેણ બોલીને ગઈ છે દેવલી. નાનકા તું અહીંયા હોત ને તો આજે તેનું ગળું દબાઈ દીધું હોત. બોલ, એવું બોલીને ગઈ છે. હું વાત કરો છો મોટા ભાઈ? એવા કડવા વેણ તો એને કેવા કહી દીધા તમે? ગળું દબાવવાની વાત કરવા માંડ્યા. વાત કરીમાં તું ન બોલવાનું બોલીને ગઈ છે. ખરું ખોટું બહુ મને સંભળાયું છે. હું કઉ છું આ કાનજીનું તો હવે કઈક કરવું જ પડશે. અને હવે ભેળા ભેળી એ દેવલીને પતાઈ દેવી. બોલ, તારું શું કેવું? તો મોટા ભાઈ
કરો હુકમ. એટલે આમ જવો આય લાકડી એ નો ભાંગે અને એરુય મરી જાય. બોલો. ખેમ હમણાં ખેમ. આ 2 દિવસ જવા દે. આજે કાંઈ નથી કરવું, પણ 2 દિવસ પછી જયારે હું તને કહું ને ત્યારે 2 માણસને લઈને જાજે અને બાપ દીકરી 2 નું ટીમ ટાળજે. અરે મોટા ભાઈ, 2 દીની વાત નો જોવાની હોય. આ ધર્મ નું કામ કેવાય, ડીલ નો રખાય આમાં. શાંતિ રાખ નાનકા, શાંતિ રાખ. એ હજી આજે આવીને કહીશ. આ તો એને ખબર ન પડવી જોઈએ. એ રીતે કાંડ થવો જોઈએ. આ તમને કીધું તો ખરા, એકવાર હુકમ કરો ને એટલે આમ જો આ જમણો હાથ કામ કરે ને એટલે ડાબા હાથ ની ખબર ન પડે હો. પણ એમની ઓલી દેવલી આવીને કેવું કેવું બોલતી હતી, મને તો એ મગજમાંથી જાતું જ નથી. જોઈ થોડીક વાર ઉભી રહ્યો તો નક્કી મારા હાથના 2 ફડાકા ખાઈને જાતા છે. એટલે તમને નથી મેલ્યા એમ ને? અરે કેવા કેવા બેન બોલતી હતી, નો કેવાનું બોલી છે. અરે પાછી ધમકી આપીને ગઈ છે. હવે પછી જો મારા બાપની સામું જોયું છે ને તું જોઈ લેજો, નો થવાની થાય. તો મોટા ભાઈ બાપ દીકરીને મેલાય જ નહીં હો. જો આપણી ઘરે આવીને આમ ધમકી મારીને વહી જાય ને એ છોડી તો ફટ કહેવાય આપણી ઉપર. તો પછી 2 દિવસ ખમી જાય પછી એનું ટીમ ટાળી. સારું મોટા ભાઈ, તમે જે દી કયો ને ઈ દી બાપ દીકરીનું આ ધરતીની માથે છેલ્લો દી હશે. પણ જોજે હો, હૃદયમાં દયા નો આવી જાય કે તારી ભત્રીજી છે, તારો ભાઈ છે. ધ્યાન રાખજે મોટા ભાઈ. હું તમારા ગોળાનું પાણી પીઉં છું, એના નહીં. અને આ જિંદગી છે ને તમારા નામ ઉપર કુરબાન કરી છે, કારણ કે તમે 2 છે ને મારા બાપ ને માને ઠેકાણે છો, ઈ નહીં. એટલે આ હૃદયમાં દયા નામની વસ્તુ નહીં તમારામાં મોટા ભાઈ. પણ આ બાપ દીકરીને પતાવી તો હું દે, પણ વાંયથી આ કેસ કબાડા થાય તો પછી સંભાળી તો લેહો ને. ક્યાંક એવું ન થાય કે મારી જિંદગી છે ને જેલના હરિયાની વાહે વહી જાય. અરે રે, ભાઈ ઉપર આટલો વિશ્વાસ નથી. એમ કહું છું ભાઈ તમારો વાળે વાકો નહીં થવા દે. નાનકા તું ચિંતા ના કર, કાયદો આપણા હાથમાં છે. તો પછી મોટા ભાઈ એમ જ માનો કે આપણું કામ થઈ ગયું. પૈસા ફેંકું એટલે હારા કામ થાય. તું ચિંતા ના કરીશ, આ ભાઈ બેઠો તારો. તો પછી મારે ક્યાં બીવાનું આવે મોટા ભાઈ? તમે જેથી હુકમ કરશો ને ઈ દી કીધું એમ બાપ દીકરીનો આ ધરતી માથે છેલ્લો દી. બાપુ, બા, હવે છે ને તમારા મનમાં જે પણ કઈ ડર કે જે પણ કઈ ચિંતા હોય ને એ હંધી કાઢી નાખે. હવે અમે લોકો અહીંયા આવી ગયા છીએ, આપણે કઈક ને કઈક રસ્તો તો કાઢીશું. એક કામ કરીએ, આ જ્યાં લગીન તમે અહીંયા રહો ને ત્યાં લગીના મારા કાકાજી હારા છે ને ના તો ખુદ શાંતિથી જીવશે ને તમને શાંતિથી જીવવા દે. ઓલું કહેવાય ને કે કૂતરા જેવું કામકાજ છે. તમારી વાત હાસી છે. મારો વિચાર એવો છે કે આપણે બહાને ને બાપુને આપણી ઘેર લઈ જાય. હાસી વાત છે. શાંતિથી જીવી તો એક છે, અને અમે તમે અમારા ઘરે આવશો ને તો અમને 2 માણાને ગમશે. તમે અમારા માવતર જ છો ને. હા, જેમ તમારી દીકરીએ અમારા ઘરમાં આવીને મારા માવતરને સ્વીકાર્યા છે, પોતાના માવતર ગણ્યા છે, તો પછી મારી ફરજમાં આવે ને કે તમને મારા ગણીને રાખું. એટલા માટે જ મને ને હા તમારી દીકરીને વિચાર આવ્યો છે કે હાલો અમારી ઘેર એને શાંતિથી જીવશું ને શાંતિથી રહેશું. સમયે તમારી બધી વાત હાસી છે, પણ માવતર છે ને દીકરીના ઘરે હારા ન લાગે. આ તો દીકરી છે ને એની ફરજમાં આવે કે એના હાહુ હારાને હાસવવાના. તો એક કામ કરીએ, આ દીકરીના ઘરે એના માવતર જાય એ હારી વાત ન કેમ, કારણ કે સમાજની દ્રષ્ટિએ દીકરીના ઘરનું પાણી પીવું ને એ દીકરીના મા બાપને પોહાય ને એવું ન હોય એમ. તો તમે મને દીકરો જ ગણો છો ને,
તો દીકરીના ઘરે નથી જવું તમે છે ને તમારા દીકરાના ઘરે હાલ, પછી તો તમને કઈ વાંધો નહીં હોય ને. સમય બેટા હું તમારી લાગણી સમજી શકું છું, પણ તમારી હાહુએ કીધું ને કે ભાઈ તો મારી દીકરીનું ઘર ને. અને આમે તમને બીજી એક વાત કરી દઉં, અમે આપણા ગામમાં ઓલા પરસોત્તમભાઈની વાડી મેં ભાગવી રાખી છે, એટલે એક વર્ષ તો મારે આ ગામ મૂકીને નહીં જવાય. અને પણ એવું હોય તો હું અમારા ગામમાંથી કોઈ સાથી મોકલી આપી, એ હાથી પણ કરી જાય વરદથી. બધી વાત સાચી છે, પણ ઓલું કહેવાય છે ને કે મેં એને જીભાન આપી છે, એટલે જીભાનની તો કઈ કિંમત રાખવી પડશે ને. અરે પણ તમે વાવો કે કોઈ બીજો, તમે જેને જીભાન આપી છે એને મૂળ વાત શું છે કે હાથી પણ વરદી કરે ઈ જ ને, તો કરી જાય. તમે છે ને ખોટી ઉપાધિ ન કરો. આ તમારા મગજમાં છે ને જેટલી પણ ઉપાધિ હોય ને એ હંધી ઉપાધિ ખખેરી નાખો. અરે સમાઈ, તમે સમજો ને, એ ન હારા લાગી અમે ત્યાં, અને અમે અહીંયા છીએ ને બસ બધા હારાવાના થઈ જશે. અને વાત રહી દેવરાજભાઈની, તો આજ નહીં તો કાલ એને કઈક તો મગજમાં ભગવાન હારું આપશે ને. મારું બા. મોઢું જોયા કરી તું સમજાય ને બાપા. હું સમજાવું છું ને. હા બાપુ. બા, આમ તમે હામી હામી આનાકાની કરવાનું બંધ કરી દો. અને હું હાસુ કહું છું, તમારે અમારી હારે જ આવવાનું રહે. તમે ગમે એટલી જીદ કરશો, તમારી જીદ નહીં હાલે. તમે અહીંયા રહો તો તમને ખબર છે, તમને લાગે છે હું અહીંયા શાંતિથી જીવીએ કઈ? બેટા દેવલ, બેટા હું તારી લાગણી સમજુ છું, પણ તું તો થોડી સમજવાની કોશિશ કર. તમે મને હું કામ સમજાવો છો બાપુ? હું સમજેલી જ છું. તમે ન્યા હાલો. અહીંયા ઓલો ની જીવવા દે, તમને મારી નાખશે. જો સાંભળ, તું છે ને એવું હોય ને તો થોડા થોડા દિવસે આટો મારતી રહેશે બસ. અને અમે છે ને તારી પાસે અમારા ખબર અંતર મોકલાવશું, એટલે તું જરાય ચિંતા ન કર. સોબા, મારું મન જરાય માનતું નથી. તમે મનાવશો ને હું કઈ માની તો નહીં જ જાઉં. તમારે અમારી હારે આવવાનું છે, એ વાત 100% છે. બેટા દેવલ, તો આ બધી જીદ મૂકી દે, અને હું શું કહું છું બેટા, તમે બેટા ને તમારે ગામ વ્યાજ, અમને અમારી ચિંતા કરો માં, અમે અમારી રીતે જીવી લેવું. અને જો તને એવી બીક હોય ને કે અમે બીજી વખત આવું પગલું ભરશું તો, પણ ના, હવે આ વસ્તુ આજે નહીં ને કાલે નહીં. તમારી ઉપર હું ભરોસો કરી લઉં એવું લાગે તમને? બેટા તને તારા બાપ ઉપર તો વિશ્વાસ છે ને? તો આ શું હતું? બેટા એ બધું હવે મૂકી દે, એ બધું ભૂલી જા. મેં તને કીધું ને, હવે એવું કાંઈ નહીં થાય. આ મોતના વિચાર હવે હું નહીં લાવું, પણ છે ને બેટા તારી ઘેરે આવવાની તૈયાર કરવા રહેવા દે. જો બાપુ, આ આમ તો મેં કીધો અને હાલો અમારી હારે. હું કામ આવું કરો છો? તમારા દીકરાની એક વાત પણ નહીં માનો. બેટા હું તમારી લાગણી સમજુ છું, પણ બેટા હવે હું તને વચન આપું છું, આ તારા બાપ ઉપર તને વિશ્વાસ છે ને, હું તને વચન આપું છું કે એવું પગલું હું નહીં ભરું. અને હું કહું છું તમે બે માણસ અત્યારે તમારા ઘરે વ્યા જાઓ, અમે અહીંયા બરોબર છીએ. એક કામ કરીએ, આપણે છે ને આપણું હંધુય લઈને અહીંયા જ આવતા રહીએ. મને એમ જ થાય છે. બેટા હું કામ ખોટી જીદ કરો છો? બેટા તમે તમારે ઘરે વ્યા જાઓ, પછી આપણે કઈક આગળ વિચારશું. સારું, પણ તમે છે ને તમારું ધ્યાન રાખજો, અને કાંઈ પણ એવી જરૂર પડે ને તો અડધી રાતે વિચાર્યા વગર કહી દેજો પાછા. હા બેટા. તું ચિંતા ન કરતી હો. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો તમારું. હા હા. અને કાંઈ પણ થાય ને સૌથી પહેલા મને જાણ કરજો. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો તમારું. બાપુ, બસ બેટા શાંતિથી તારી ઘરે જાઓ. હું તમને શું કહું છું, પછી કાનજીભાઈ નું કઈ કર્યું નહીં તમે? અરે આ રાજને હવારનો મોકલ્યો છે, હવે એને ગોતવા ગયો છે, હવે જડશે કે નહીં કેમ ખબર. હવે રાજ આવે તો કઈ ખબર પડે. મોટા ભાઈ, અરે રાજ, આ નદી નાળા પાદર આ છે ને વગડો હંધુ ખૂંદી માર્યું, પણ આ મોટો ભાઈ છે ને ક્યાંય મળ્યા નહીં. પણ છેલ્લે આપડા ઓલા પરસોત્તમ કાકા છે ને એની વાડીએ મળ્યા આપણો મોટો ભાઈ અને આપડા વાલા ગૌરી ભાભી.
બે એકલા છે, બોલો શું કરવાનું છે? અરે તો બેનું રામ નામ સત્ય કરી નાખો ને. ઈ પૂછવા પાછો તું આ ધક્કો ખાતો. અતે પૂછવા ધક્કો ખાવો જ પડે ને. લ્યો તમે જ તો કીધું તું, હું કહું બહુ તો મારજે. માખણના લોંદા ખવડાવ્યા બુદ્ધિ તો આપી નહીં. કામ તમામ કરીને આવશે. અરે આગળીએ મારી નાખું, પણ એના મળદા ક્યાં નાખવા? બોલો હાલો. અરે ગાંડા આ કઈ પૂછવાની વાત છે? આ એના મરદાને ગમે ત્યાં ચાક નેર બેરમાં ફેંકી દેવાના હોય. એવા ગરીબડાઓના મરદા તો ક્યાંય રખડતા હોય ને ક્યાંય હરજાય, કોઈને ખબર ન પડે કાનો કાંઈ. ગાંડાભાઈ એ વાત તો તમારી સાચી છે હો, કારણ કે એવાના મરદાને કઈ આગી થોડી દેવાની હોય. હા અને આમ તો તું ચિંતા ન કરતો, આ તારા માટે 50 વીઘાનો પાટો લઈ રાખ્યો. આ તારું કામ પતાય ને એટલે 50 વીઘાનો પાટો તારા નામે કરવાનો છે. અરે મોટા ભાઈ, આ 50 વીઘાના પાટા હતું તો છે ને, આવા મોટા ભાઈ જેવા છે ને કેટલાય ને ધૂળ સાટતા કરી દઉં, બરોબર? એટલે છે ને હવે તમે જરાય ચિંતા ન કરતા. હમણાં હું જાઉં છું અને હતા નહોતા કરી નાખું બેયને. અરે તો પછી ધર્મના કામમાં ઢીલ છે ને? જાઓ. ઢીલ મેલવાની જ નથી, પણ તમે હારવાર કઈક ઓલી સોડીનું કહેતા હતા ને. એટલે ઈ તો મગજમાંથી જ નીકળી ગઈ. હારવાર દેવલનું તે ઢીમ ઢાળી નાખજે ભાઈ, ક્યાંક મળી જાય તો. હા, સૌથી વધારે ઉપાડો તો ઈ દેવલનો જ છે. અને આમ જો હું તો એમ કઉ છું કે દેવલ ઈ બે માણા નોલાની જમાય સાથે, નકર ઓલો જમાય પાછો આપણને હક નહીં લેવાય. હા મોટા ભાઈ, ભાભી, તમારા બેયની વાત એકદમ સાચી છે હો, કારણ કે આપણો મોટો ભાઈ અને ભાભી નાગ નાગણ છે, તો એની સોડી સફોલું કહેવાય, સફોલું. અને આવા સફોલાને તો છે ને મોજડીમાં આમ સૂંદી નખાય મોઢા હોતી, એટલે છે ને આખી જિંદગી નડે નહીં. હાલ હાલ હવે વાતું બહુ નથી કરવી, તું જા ફટાફટ ને કામ પતાય તમામ કર. હા વાંધો નહીં મોટા ભાઈ, તો છે ને આ નાગ નાગણ અને ઓલું સફોલું બધાયનું ઢીમ ઢાળતો આવું. આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ. આશીર્વાદ હારે જ છે. અને હું શું કહું છું, ઈ 3 ની હારે જમાય ફ્રીમાં. હા, નહીં તો વળી પાછો એ આવશે કે તઈને હું કામ માર્યા. આ તારી ફૂફાડા મારતો આવશે ક્યાંક પાછો. મેળ પડે ને તો એનાય રામ રમાડી દો, બરોબર? મણિધર ને તો પેલા મારજી. સારું ત્યારે હાલો. હવે આપણી હાસી દિવાળી ઉજવા હે હો. ખબરદાર! સાલા નાલાયક, આ દરજે વયો ગયો, હગા ભાઈને મારવા ઉભો થયો. હા, કારણ કે આ બે અમારા બે ભાઈના નામ ઉપર કલંક છે, એટલે અમારી જિંદગીમાંથી એને હટાવી દેવા આવ્યો. કલંક તો એ નથી, કલંક તમે છો બે ભાઈઓ. તમે આ થોડીક લાલચ હાટું થઈને હગા ભાઈને મારવા ઉભા થયા. અરે ભાઈ મારો છે તો તું કોણ વચમાં આવવા વાળો? આ ગામનો સરપંચ છો અને મારા ગામમાં કોઈ આમ તેમ કરે ને એ સહન ન કરી લઉં. અને કાનજીભાઈ, હા, આ તમને મારવા આવ્યો હતો, તમારો જીવ લેવા બે જણાનો. આ બધું દેવરાજના કહેવાથી થયું છે. નાલાયક કપાતર, તારામાં શરમ જેવું છે કે નહીં? હાલો નપાવટ આ દેવરાજ જેવો પાક્યો. તારા હગા ભાઈ ને તું મારવા આવ્યો, તને જરાય શરમ ન આવી? અરે હું ગુનો કર્યો છે અમે તમારા લોકોનો? અમે અમારી રીતે રળી ખાઈ છે. કોઈની તારી ઘેર આવ્યો હું કે મને 5 રૂપિયા દે કે દેવરાજ પાસે આવ્યો હું? હાલા નપાવટો સમજતા કેમ નથી એક વાતમાં? અમને અમારી રીતે જીવવા જો ને, હું કામ વાહે પડી ગયા છો? અરે એ કોઠામાં આવટેલા સવો, જરાય શરમ જેવી જાય છે કે નહીં? તારો મોટો ભાઈ તો સમજો, પણ તું તેના જેવો જ નીકળ્યો. તમને આવા નહોતા ધાર્યા. એ તો ઠીક છે, અમને ખબર હતી. અરે ગામ આખું જાણે છે એનો સ્વભાવ. પણ તમે આવું કર્યું? અરે હું તો આ નાના નાલાયકને હારો સમજતો હતો કે દેવરાજ નપાવટ છે, પણ મારો નાનો ભાઈ એક દી મારો થઈને રહે નહીં શું જ રહી. કારણ કે એને ગોળાનું પાણી કોનું પીધું?
ઓલા નપાવટ દેવરાજ નું. જો મારી ભેગો રહ્યો હોત ને તો તારી જિંદગી કઈક ઓર હોત. હવે હું કઈ કરી બેહું ને એ પેલા અહીંથી જતો રહે. અને ફરી વાર જો આ કાનજીભાઈ ની બે માણા ઉપર નજરે ખરાબ કરી છે ને તો તારો જીવ લઈ લેતા મને વાર નહીં લાગે. નીકળ જા. સારું થયું મુખી બાપા તમે આવી ગયા, નહીં તો આ નરાધમો મારું જીવ લઈને જ રહે. કાનજીભાઈ હવે તમારે અહીં નથી રહેવાનું. આ લોકોનો કાંઈ ભરોસો નહીં. અને દેવરાજ છે ને એ સાનો મનો બે છે નહીં. તમે હાલો મારી આવે. તમારી વાત તો ખરી છે ભાઈ, પણ હું તમારી ઘેર આવીને શું કરે? મારી વાત સાંભળો, અમે આ ગામ છોડીને બીજે ગામ વ્યા જાવ, પણ તમારી ઘેરે મારે નથી આવવું. તમારે ઘરમાં એ પાછો ભાઈ છે ને એને તમને હેરાન કરશે, તમને કવેણ બોલશે. ને મારો ભાઈ એ નપાવટ તમને કવેણ બોલે ને એ મારાથી નહીં સંભળાય. કાનજીભાઈ આ હાથમાં બંગડીઓ નથી પહેરી અને તમે આ ગામ છોડીને બીજે જવામાં મારી આબરૂ ઉપર કલંક લગાડવા માંગો છો? નહીં નહીં જો મુખી બાપા, હું તમારી કોઈ વાત સાંભળવા નથી માંગતો. કાંઈ બોલો ને તો મારા ગળાના હમશે. હાલો મારી આવે. હાલો બે. માવજીભાઈ એ તો બધું મને સમજાઈ ગયું કે તમે અમને બે માણસને તમારી ઘરે લઈ આવ્યા, પણ હું તો એમ કહું છું તમે મારા દીકરી જમાઈને હું કામ બોલાવ્યા? અરે કાનજીભાઈ હજી તમે આવી વાત કરો છો? હા તમને ખબર છે ને કે આ તમારો ભાઈ એ શાંતિથી બેસે નહીં. હા તમારા બેના જીવને જોખમ છે એટલે જ હું તમને અહીંયા લઈ આવ્યો. હા જો દેવલને વાત નહીં કરું ને તો એ મને ઠપકો આપશે. અને હું તો તમને હું કહું છું, હા દેવલ આવે ને તો થોડાક દી તમે એની હારે ન્યા રહેવા વયા જાઓ. આ થોડુંક શાંત પડી જાય ને ત્યાં સુધી. મુખી બાપા એવી તો શું વાત હતી કે તમે અમને આટલા જલ્દી અહીંયા બોલાવ્યા? અને બા બાપુજી તમે અહીં કેમ? બેટા એની વાત હું તને કરું છું. હા તારો કાકો એને ફરીવાર તારા બાપા પર હુમલો કર્યો. શું વાત કરો છો? એટલે તને અહીંયા બોલાવી છે. એટલે મારું માનવું એવું છે કે આ તારા બા અને બાપુને છે ને તારી ભેળા લઈ જા. જો અહીંયા રહે ને તો તારો કાકો છે ને એને હકે જીવવા નહીં દે. તમારી વાત હાસી છે. ઈ માણા નહીં સુધરે કોઈ દી. મને ખબર જ છે એને ખબર નહીં મારા મા બાપા હું ઝેર છે અને હું વેર છે. એને મારી નાખવા માંગે છે. એનો જીવ લઈને ઈ શું કરશે? મારા માવતર એને ક્યાં નડે છે બાપા? હવે એ તો મને નથી સમજાતું કે આવું બધું હું કામ કરે છે. પણ હાસું કહું ને તો આ કળિયુગમાં આવો ભાઈ તો મેં પહેલી વાર જોયો જે હગા ભાઈનો જીવ લેવા તૈયાર થઈ ગયો છે. કેટલો સમજાયો પણ કોઈ વાતમાં સમજતો નથી. એટલે મારું માન ને હા તારા બાન બાપુને તારી ભેળા લઈ જા. હા બાપુ, મુખી બાપા હાસું કહે છે. હવે તમને અહીં એકલા મૂકવા કોઈ રમતની વાત નથી. તમને હું એકલા હવે નહીં મૂકું. અને તમે હાલો ને વેળાસર આપણે મારી ઘેર જતા રહી. બેટા તારી લાગણી નું સમજુ છું, પણ દીકરીની ઘેર મા બાપ કેટલા દી પોહાય એનો તો તું વિચાર કર. અરે બાપુ કેમ તમે સમજવાની કોશિશ નથી કરતા? ત્યારે અમે બે માણા તમારી ઘેરે આવ્યા હતા ને ત્યારે તમે આ ઝટ લઈને બેઠા હતા. અરે તમે સમજો, હા જે કહીએ છીએ ને તમારી ભલાઈ હાટું અને આપણા બધાના હારા હાટું કહીએ છીએ કે તમે અમારી ઘરે આવતા રહ્યો. અરે મને તમારો દીકરો જ ગણો છો ને તો દીકરાની ઘરે આવવામાં વાંધો શું છે? કાનજીભાઈ હા જમાઈની વાત હાચી છે. હા જુઓ આ જીવ કરતા વધારે ઇજ્જત નથી હોતી. હા લઈને કાંઈક આડાવડું કરશે ને તો તમે શું કરશો? અરે તો તમને કાંઈક થઈ ગયું ને તો આ છોડી હકે જીવી નહીં હકે. માવજીભાઈ હું તો તમારો ઉપકાર માનો ને એટલો ઓછો છે કે તમે ડગલે ને પગલે અમારી સહાય કરવા આવીને ઉભા રહ્યો છો. પણ તમે વિચાર તો કરો, ગામ લોકો વાતો કરશે કે આ ગઢિયા એની દીકરીને ઘેર જઈને પડ્યા છે. આ કેવી વાતો કરો છો બાપુ? તમે કેમ નથી સમજતા? તમને કેટલી વાર કીધું, હું કદાચ હું નોધારી થઈ ગઈ હોત મારા હાહરિયામાંથી તો તમે મને કાઢી મૂકત, તમે મને ન રાખત.
બોલો, દીકરી માટે કોઈ દિવસ દીકરી બાપ માટે ભાર હોય ને તો બાપ એની માટે ભાર બને. જુઓ કાનજીભાઈ, એની વાત હાચી છે. હા, તમે છે ને ગામનું જોવાનું બંધ રાખો અને છે ને અત્યારે જે કહે છે ને છોડી એ કરો. મને તો આમાં કાંઈ સમજ નથી પડતી. હવે જેમ તમે કહો ને એમ હું કરવા રાજી છું. હા, અને જો બાપુ બા આ ગામની વાતોમાં આવશો ને તો જીવવું મુશ્કેલ થઈ જાય, કારણ કે ગામવાળાને કે સમાજવાળાને કોઈ પોગ્યું નથી ને પોગી નહીં રહી. મુખી બાપા, તમારા હંધાઈની વાત ખરી છે, અને જમાઈ તો દીકરો જ કહેવાય. અને બીજી વાત, આ મારો ભાઈ દેવરાજ છે ને એ કોઈ દી નહીં સુધરે, કારણ કે હઠીલો છે. નાનો હતો ને તે દુન હું એને ઓળખું છું. એની હઠ નહીં મૂકે અને પછી જો કઈક થાય ને તો મારી દીકરીનું કોણ રહેવા. બાપુ એને હઠીલો ન કહેવાય, એને પાપી કહેવાય. સમજો તમે. બેટા, એના પાપ એને હગડ. હવે આપણે ઈ વાતમાં નથી જવું. અને તું એમ કહેશો ને બાપા હાલો મારી ઘરે, આપણે દીકરીની વાત માની લેવી જોઈએ. મુખી બાપા, તમે અમને રજા આપો તો અમે અહીંથી જઈએ. કાંઈ વાંધો નહીં, તમે તમારા અર્થે જાઓ અને મારા લાયક કાંઈ પણ કામ હોય જરૂર પડે ને તો અડધી રાતે મને તમે યાદ કરજો. હું ખડે પગે તમારી પાસે હાજર રહીશ. હાલો ત્યારે રજા લઈ. રામ રામ મુખી બાપા. રામ રામ.